સૌને જય માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 83 83માં એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા એપિસોડ ની વાત કરીએ, અતિથિ વિશેષની વાત કરીએ એ પહેલા આછેરી ઓળખ પરિશ્રમથી પ્રગતિ નહીં આપવું તો શૂન્યમાંથી સર્જન કરી અને ટોચ પર પહોંચેલા રાજપૂતો અને ટોચ પર પહોંચ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક સૌને મદદરૂપ થતા આવ્યા હોય એવા વ્યક્તિઓનો મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ. પરિશ્રમથી પ્રગતિના આજના અતિથિ વિશેષ તો એમની ઓળખ આપું તો આજના અતિથિ વિશેષ છે બા શ્રી રશ્મિબા જાડેજા. જાડેજાના દીકરી છે, ચૌહાણમાં મેરેજ થયા એટલે કે બા શ્રી રશ્મિબા જાડેજા ચૌહાણ. મૂળ વતન રશ્મિબાનો ટોળા, તાલુકો કાલાવડ, શીતલા, જિલ્લો જામનગર. હાલ યુએસએમાં ખૂબ સામાજિક કાર્ય, સેવાકીય કાર્ય અને ફક્ત ત્યાં પૂરતું જ સીમિત નથી રાખ્યું. માદરે વતન એટલે કે ભારતમાં, ગુજરાતમાં પણ એમનું કાર્ય ઘણું બધું છે. સંક્ષિપ્તમાં વાત કરીએ તો સામાજિક કાર્યકર, યુએસએ, લાઇસન્સ્ડ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, નશાકારી વ્યસન મુક્તિના સલાહકાર, સાવરકુંડલા આરોગ્ય મંદિરમાં દર વર્ષે 1 મહિનો નિઃશુલ્ક સેવા આપવાની અને ફક્ત સેવા જ નહીં, સાથે સાથે લાખોનું દાન પણ એમને અર્પણ કર્યું છે. યુએસએ રાજપૂત સમાજને નિઃશુલ્ક મેટ્રોમોનિયલ સેવા પણ એ પૂર્ણ કરે છે. અને આપણે એમ થાય કે 1 મહિનો સેવા એટલે ગુજરાતમાં સમયની કિંમત કરતા આઉટ ઓફ કન્ટ્રી 1 સેકન્ડની કિંમત ત્યાં હોય છે. અને એ સમયમાંથી 1 મહિના સેવા માટે થઈને ફાળવવો એટલે બહુ મોટું યોગદાન છે. વધુ ચર્ચા કરતા પહેલા આજનો એપિસોડ આપણે ચાલુ કરીએ એ પહેલા એમની સાથે જે આજે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છે, ચર્ચા કરવા જઈ રહ્યા છે, એમની પણ ઓળખ આપી દઉં તો એ છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ છે, માઇન્ડ ટ્રેનર પણ છે. મૂડી 24 સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ છે. અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ છે. ખૂબ જ સુંદર આલેખન કરે છે, એટલે કે સારા લેખિકા છે. અને ફક્ત લેખિકા જ નહીં, સાથે સાથે સારા વક્તા પણ છે. અને તેમની સાથે તે એક આદર્શ ગૃહિણી પણ છે. તો ચાલો આજના આપણા એક અનોખા વેબિનારની શરૂઆત કરીએ. પણ શરૂઆત કરતાં પહેલાં 1 મિનિટ લઈશ. રાઇટ હેન્ડ અત્યારથી ચાલુ થઈ ગયા છે. આપ સૌને વાત કરવાનો અચૂક મોકો અમે આપશું, પણ મિત્તલબા અને બા શ્રી રશ્મિબાની ચર્ચાઓ પૂર્ણ થાય પછી આપણે ઓપન સેશનમાં બધાને વાત કરવાની તક આપીશું. મિત્તલબા. જય માતાજી, વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. આપ સૌ જાણો છો એમ આ કાર્યક્રમને સફળ બનાવવા ટેકનિકલ તમામ વિભાગ ગોહિલ સર સંભાળે છે. કાર્યક્રમની લિંક બનાવી,
રેકોર્ડિંગ કરવું કે કોઈ વિડીયો એડિટિંગ બધું જ ટેકનિકલ ગોહિલ સર સંભાળે છે. આ સિવાય ગોહિલ સર ઘણી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મહામંત્રી પણ છે. થેન્ક યુ ગોહિલ સર. વેલકમ રશ્મિબા. રશ્મિબા, પહેલો જ પ્રશ્ન મને એ જ થાય કે તમે યુએસએ ક્યારે ગયા અને શા માટે? જય માતાજી બધાને. થેન્ક યુ મને ઇન્વાઇટ કરી એના માટે. અને તમારા પહેલા ક્વેશ્ચનનો આન્સર હું આપીશ, અને એ હમણાં જ મારી એનિવર્સરી હતી. સ્પેશિયલી 21મી નવેમ્બર 1992માં હું અહીંયા આવી મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ સાથે. તો મારા મમ્મી પપ્પા ને મારા કાકા સાહેબ છે એમને ઇન્વાઇટ કર્યા હતા, અને મારા કાકા સાહેબ છે એ એઝ અ સ્ટુડન્ટ આવ્યા હતા, અને પછી એમને ગ્રીન કાર્ડ ને સિટીઝન ને એવું બધું થઈ ગયું. એટલે મારા દાદીમા અને દાદા બાપુ અહીંયા આવ્યા, એટલે એમને એમ કીધું કે આપણે એટલે મારા પપ્પા અને બીજા બધા એમના સિબ્લિંગ્સ છે તો એમને પણ બોલાવો, તો શું કે એમના દીકરા દીકરી ને બધા આગળ વધે અને એમ કે વધારે આપણું આગળ કરે. તો મારા અંકલ અને આંટી, અમે એને અંકલ આંટી કહી છીએ, તો એમને ફાઇલ મૂકી અને 92માં અમે લોકો, હું ને મારા ભાઈ અશોકસિંહ જાડેજા, એ મારા મમ્મી પપ્પા સાથે અહીંયા આવેલા. અને એ જસ્ટ 3 દિવસ પહેલા અમે 32 years ફિનિશ કર્યા યુએસએમાં. જી, યુએસએમાં. જી, યુએસએમાં ગયા, સરસ સેટ થઈ ગયા, આવી રીતના ગયા છો, સારું કમાતા હશો, સારું ફેમિલી છે, બધું જ બરાબર છે. તો પરિશ્રમથી પ્રગતિ વિશે આપને કોણે જણાવ્યું એ અમને કહેશો? ચોક્કસ, એ તો મારે કેવું જ પડશે, કારણ કે મને પરિશ્રમથી પ્રગતિનું જ્યારે પણ પ્રકાશસિંહ બાપુ ચૌહાણ છે એમનો આવ્યો ત્યારે એના બધા આવતા હતા, પછી આદિત્યબાનો આવ્યો તો એના બધા જ મેસેજ આવતા હતા. પણ એ મેસેજ દેવાવાળા જે મેઇન પર્સન છે એ શ્રી મહેન્દ્રસિંહ બાપુ ચુડાસમા. તો અહીંયા 2 મહેન્દ્રસિંહ બાપુ ચુડાસમા છે. તો આ કનેક્ટિકટ વાળા મહેન્દ્રસિંહ બાપુ ચુડાસમા છે, એમને મને મેસેજ કરીને મને પૂછ્યું કે આપ કરશો, અને મેં કીધું કે આ તો મારા માટે બહુ જ સારી વાત કહેવાય, તો હું કરીશ. તો મહેન્દ્રસિંહ બાપુ ચુડાસમા એમને મને પરિશ્રમથી પ્રગતિનું કીધું. જી, ચુડાસમા સાહેબનો તો અમે પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે લગભગ યુએસએ ના બધા જ ગેસ્ટ વિશે એમને જ અમને માહિતી આપી છે, અને ફક્ત એમના એક જ વખત કહેવાથી તમે યસ કીધું એટલે સમજી શકીએ કે ચુડાસમા સાહેબનું કેટલું માન હશે ને તમને કેટલો વિશ્વાસ હશે. દરેક યુએસએ ના જેટલા પણ ગેસ્ટ આવ્યા બધાને કે ચુડાસમા સાહેબે કીધું તો આ કાર્યક્રમ સમાજને ઉપયોગી છે, અને તમારો કિંમતી સમય કલાક 2 કલાક જેટલો પણ આ કાર્યક્રમ માટે આપી રહ્યા છો, કારણ કે જ્યારથી આપણે નક્કી થયું કે આ ડેટે તમારું કાર્યક્રમ આપણે કરવાનું છે ત્યારથી બધી તૈયારીઓ ચાલતી હોય, એટલે ઘડીએ ઘડીએ તમારે એ સમય અમને આપવો પડે. બરાબર ને દીદી? એટલે થેન્ક યુ ચુડાસમા સાહેબ, અને થેન્ક યુ દીદી તમને પણ કે આટલા બિઝી શેડ્યુલમાં કાર્યક્રમ માટે અને સમાજ અને સમાજના દરેક વ્યક્તિઓ માટે સમય આપી રહ્યા છો. અમે સાવરકુંડલાના દરેક સંસ્થાઓ વિશે સાંભળ્યું છે, તો સાવરકુંડલાના માનવ મંદિર વિશે થોડી અમને માહિતી આપો. તો સાવરકુંડલામાં માનવ મંદિર છે એ એક જાતનું મંદિર છે, જે માનવ અને મંદિર, માનવોનું મંદિર છે. આ એક સ્પેશિયલ મંદિર છે. હું બધાને કહીશ કે એકવાર તમે જરૂરથી જાજો. અને હું દર વર્ષે 2015 થી દર વર્ષે એ જગ્યાએ હું જાઉં છું, અને અહીંયા હું મારો ટાઈમ સ્પેન્ડ કરું છું અને સેવા આપું છું. તો એ જગ્યા એવી છે કે આપણા ઇન્ડિયામાં, એટલે સ્પેશિયલી ગુજરાતમાં અને ગુજરાતના બહારના પણ એટલી બધી આપણી મહિલાઓ હોય છે કે જેને અબ્યુઝ કરી હોય છે, જેને બહુ જ કંઈક પ્રોબ્લેમ આવી ગયા હોય છે, અને પછી એમને બહાર મૂકી દેવામાં આવેલા હોય છે. એમને મેન્ટલી એકદમ પ્રોબ્લેમ થઈ ગયા હોય છે, અને પછી એમને શેરીમાં મૂકી દેવામાં આવ્યા હોય છે. તો એવા વ્યક્તિઓને ભક્તિરામ બાપુ જે છે માનવ મંદિરના, એ ત્યાં બધા મૂકી જાય અને ત્યાં એમની સેવા કરી અને એમને સાજા કરવાની કોશિશ કરે છે. અને દર શનિ રવિવાર હોય કે જ્યારે પણ રજા હોય ત્યારે માણસો ત્યાં, જેમ આપણે ભગવાનના દર્શન કરવા, માતાજીના દર્શન કરવા જાય, એવી રીતના અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને એ જે મહિલાઓ છે એ બહુ જ સવિયર રીતના બહુ જ પ્રોબ્લેમ વાળા મહિલાઓ હોય છે. તો એ જગ્યાએ હું જાઉં છું. તો એ છે માનવ મંદિર સાવરકુંડલામાં.
જી આ એ જ માનવ મંદિર ને કે જેનો વિડીયો અંશુ ગુપ્તા વાળો બહુ જ વાયરલ થયો હતો. બહુ ટેલેન્ટેડ દીકરી બા હતા અને એમનું કેવું હતું કે હું ઘણી બધી સંસ્થાઓમાં ગઈ પણ ત્યાં છે ને દરેક લેડીઝને બહુ બંધનો રાખવામાં આવતા હતા, દબાવીને રાખવામાં આવતા. અહીંયા એમના લગભગ ભક્તિરામ બાપુ કે ભક્તિરામ ગુરુજી છે જે એમને Yes. ફ્રીડમ આપે છે, એમને ખીલવા દે છે, એમને જે ગમે છે એ કરવા દે છે. જી એ જ ને. એ જ ભક્તિરામ બાપુ, એ જ અંશુ ગુપ્તા વાળા. અને અંશુ ગુપ્તા તો એક જ વ્યક્તિ છે ત્યાં. હું લાસ્ટ ટાઈમ એટલે હમણાં જૂનમાં ગઈ હતી ત્યારે આઈ થિંક ત્યારે 52 ફિમેલ્સ હતા અને એ બધાને મળીને એમની સાથે ગરબા કરી, એમની સાથે મજા કરી, એમની સાથે વાતો કરી, જમી એમની સાથે. અને ભક્તિરામ બાપુ છે અમુક જે સવિયર હોય તો અંદર હોય તો એમને પણ મળવા હું જાઉં. અંદર કોઈ તમારું માઇન્ડ ઓલું થઈ જાય તમે જો અંદર જાઓ તો. પણ એમાં મને ભક્તિરામ બાપુ લઈ જાય અને બધા મારી સાથે હોય અને અમે લોકો બધું જ કરતા હોય એમની સાથે. તો હું બધાને કહું છું કે મંદિરે તો આપણે જવાનું નથી, ના નથી કહેતી, પણ આવા મંદિરમાં પણ જાય આપણે અને એમાં પણ આપણે જોઈ કે આપણે શું છીએ અને આપણે શું કરી શકીએ આના માટે. અને આપણે એવી પણ પ્રાર્થના કરી કે આવા મંદિરમાં કોઈ ન જાય એવી તકલીફ આપણે કોઈને આપી નહીં. જોઈ ન શકે. આપણે કીધું એમ ઘણા બધા લેડીઝને ઘણા બધા માનસિક અસ્વસ્થ થઈ જાય છે, એટલા બધા ડિપ્રેશનમાં આવી જાય અને પછી એમનો પરિવાર પણ એમને ન સંભાળતો હોય. અને આ માનવ મંદિરમાં આટલી બધી સરસ ફેસિલિટી સાથે અને તમે કીધું એમ બધાને મળવા દે છે, ફ્રીડમ પણ આપે છે. એવું જ એક બીજું આરોગ્ય મંદિર છે સાવરકુંડલામાં, જ્યાં આપો 1 મહિનો એટલું બધું, 1 દિવસ નહીં 2 દિવસ નહીં અને 1 મહિનો સેવા માટે આવો છો. કારણ કે તમારું ફિલ્ડ એવું છે કે તમે જેટલા પૈસા કહો એટલા વ્યક્તિ આપવા તૈયાર થઈ જાય કે તમે આને ટ્રીટમેન્ટ આપો. તો એની જગ્યાએ તમે 1 મહિનો ફ્રીમાં આવો છો, તો એ વિશે પણ અમને જણાવો દીદી. તો એ જ બેન છે મારું. મને માનવ મંદિરની ખબર ન પડે જો હું આરોગ્ય મંદિરમાં ન આવી હોત તો. આરોગ્ય મંદિર છે એક હોસ્પિટલ છે જે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન થી બનાવેલી છે, વાળાએ બનાવેલી છે. એ 5 ફ્રેન્ડ છે. તો એ લોકોએ એ જે હોસ્પિટલ બનાવી છે એનું એને આરોગ્ય મંદિર કહેવાય. મને હોસ્પિટલ કેવું ગમતું નથી, સોરી કે મારાથી કહેવાય ગયું હોસ્પિટલ, પણ આરોગ્ય મંદિર. અને ત્યાં એક ધન્વંતરીનું મંદિર છે. તો એ આરોગ્ય મંદિરની અંદર જે 5 જણાએ મંગાડ, મોરારી બાપુએ એમને પ્રેરણા આપી કે આ બનાવવા જેવું છે અને એમને કથા પણ કરી અને કથા આપી અને એમાં કરોડો રૂપિયા આવ્યા અને એનું આ બન્યું. એ એવું મંદિર છે આરોગ્ય મંદિર કે જેમાં A to Z થોડુંક નાનકડાથી લઈને મોટા સર્જરી અને કેટલા બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે અને એટલી સરસ જગ્યા છે કે જ્યાં બધું જ ફ્રીમાં થાય છે. અને ત્યાં એટલે ડાયાલિસિસ થી લઈને કેન્સર થી લઈને કોઈ પણ સર્જરી, મોટી સર્જરી થી લઈ ડિલિવરી થી લઈને નિયોનેટલ થી લઈને બધું જ એની અંદર, આંખનું, કાનનું, બધું મોટાનું, કાનનું, બધા જ ડિપાર્ટમેન્ટ છે જુદા જુદા. અને એની અંદર બધું જ ફ્રીમાં, જમવાનું, રહેવાનું બધું જ ફ્રીમાં થાય છે. તો એ જગ્યાએ હું જઈને 1 મહિનો રહું છું, એની અંદર જ રહું છું, હોસ્પિટલ એ આરોગ્ય મંદિરમાં. અને ત્યાંના જે પણ મેઇન છે બધા, અને બેનની સાથે જેટલા પણ સેવકો છે એ બધા જ એટલા સરસ છે કે તમને એમ થાય કે આપણે ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા જ રહતો. હું અંદર કરું છું તો આવી રીતના જ્યારે સેવા બીજે જવાનું હોય છે ત્યાં જ જાઉં છું, બાકી અંદર જઈ અને પાછી આવી જાઉં છું. એટલી સરસ જગ્યા છે આરોગ્ય મંદિર સાવરકુંડલા અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર. અને એ 5 જણાએ ભેગા થઈને જે કર્યું છે, મોરારી બાપુ, હરેશભાઈ મહેતા પ્રેસિડન્ટ, દિવ્યકાંતભાઈ સૂચક એ છે એમના સેક્રેટરી છે, અને ભરતભાઈ જોશી, ડોક્ટર માનસેતા, અને એ 5 જણાએ ભેગા થઈને એટલું સરસ કર્યું છે. અને ચંદ્રિકાબેન ઘેલાણી જે છે એક વન ઓફ ધ ટ્રસ્ટી, અમેઝિંગ. ઈચ એન્ડ એવરી વન ઓફ જેટલા આરોગ્ય મંદિરમાં છે ઓવર 200 એમ્પ્લોઈઝ છે. તો એકથી એક ઉપરથી ઉપર છે. તમે જેટલા એ બિલ્ડિંગની અંદર કરો ને એટલે તમારી એનર્જી આખી ચેન્જ થઈ જાય. તો હું તો એની આખો વર્ષ રાહ જોતી હોઉં છું કે ક્યારે હું જાઉં. તો એ આરોગ્ય મંદિર છે. હું બધાને કહીશ કે બધા એકવાર જાજો એની અંદર. કાંઈ એવી રીતના માંદા થઈને નહીં, પણ
એ જોવા માટે કે કેટલી સરસ આરોગ્ય મંદિર સરસ છે. વ્યવસ્થા છે જી. જનરલી કોઈ આઉટ ઓફ કન્ટ્રીથી આવે તો ઘણા બધા રિલેટિવ્સને મળવાનું હોય, ફંક્શન એટેન્ડ કરવાના હોય, સોશિયલ હોય, અને એક તો ફરવાના સ્થળ હોય ભારતના, કોઈ અયોધ્યા જાય, કોઈ શિમલા જાય, ઘણા બધા પ્લેસીસ છે આપણે જાણીએ છીએ. એની જગ્યાએ તમે આટલું સરસ કાર્ય 1 મહિના માટે આટલી સરસ સેવા કરી રહ્યા છો. આપણે મેન્ટલ હેલ્થ વિશે કીધું કે માનસિક અસ્વસ્થ લેડીઝને જે પ્રોબ્લેમ હોય છે એ લોકોને તરછોડી દે છે, તો મને મેન્ટલ હેલ્થ વિશે પણ થોડું જાણવું છે. સો હેલ્થ તો આપણા બધાની હોય છે, રાઈટ? અને આપણા બધાને મગજ પણ હોય છે, બ્રેઇન પણ હોય છે, રાઈટ? તો મેન્ટલ હેલ્થ એ આપણા બધાને, આઈ થિંક કે શારીરિક હેલ્થ કરતા પહેલા મેન્ટલ હેલ્થ આપણે બધાએ જોવું બહુ જ જરૂરી છે. જો આપણી મેન્ટલ હેલ્થ બરાબર હશે તો આપણે શારીરિક પણ બરાબર હશે, બરાબર? અને મેઇન એ છે કે આપણું બધું જ બ્રેઇનથી થાય છે, રાઈટ? અને બ્રેઇનમાં શું હોય છે કે આપણા વિચારો, આપણા થોટ્સ, રાઈટ? અને એ થોટ્સથી જ આખું બધું આપણું થતું હોય છે. તો થોટ્સ કેવા હોય, કાં સારા હોય અને કાં ખરાબ હોય, પણ યુઝ્યુઅલી આપણા કેવા થોટ્સ, વિચારો હોય છે? ખરાબ હોય છે. વધારે ખરાબ હોય છે. તો ખરાબ વિચારોને લીધે જ આપણા શરીરમાં જે અસર થતી હોય છે ને આપણી આજુબાજુમાં હોય એની અસર થતી હોય છે. તો એના માટે મેન્ટલ હેલ્થ ઉપર ભાર આપવો બહુ જ જરૂરી છે. જો આપણે મેન્ટલી સારા હોય, આપણે સરસ હોય, તો પછી આપણે જરા પણ જરૂર નથી આપણા શારીરિકનું, ઓટોમેટિકલી શારીરિક પણ સારું થઈ જશે. સો મેન્ટલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે ઇન્ડિયામાં પણ અહીંયા પણ એવું છે, એમ જ છે કે જેને આવા ડિસઓર્ડર હોય, જેમને ડિપ્રેશન હોય, જેને એન્ઝાયટી હોય, એ લોકો અહીંયા જાય છે, પણ ઇન્ડિયામાં તો કાંઈ નહીં, બસ કાંઈ કરે જ નહીં. અને હવે એ તો ટાબુ છે, એમ કે એ તો ઓહો એ સારું ન કહેવાય, ઓલા શું કહેશે કે હું આમને મેન્ટલ હેલ્થમાં લઈ જઈશ. તો એટલા માટે એવું નહીં. મેન્ટલ હેલ્થ તો હું તો કહું ઈચ એન્ડ એવરી, મારે પણ મેન્ટલ હેલ્થમાં હું જાઉં છું અને મારું પોતાનું હું કરું છું. એવી રીતના કે મારી સાથે આવા જે ચંદ્રિકાબેન છે એ લોકો, તો હું મારું મેડિટેશન કરીને હું મારા મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખું છું. કારણ કે મારું જે કામ છે એ બધાને સાંભળવાનું, એમને સારું કરવાનું, એમને પછી કેવી રીતના કરો, તો એટલે એ બહુ જ જરૂરી છે. તો મારું કહેવાનું એટલું છે, મેન્ટલ હેલ્થ આપણા બધાને જરૂરી છે. ક્યારેય એવું ન માનવું કે આવું દુઃખ ને કાંઈક એવું હોય તો જાવું પડે કે કોઈનો આપણે સલાહ લેવી પડે, તો એવું નહીં માનવાનું કે કેમ આપણે નથી જવું, બીજા શું કહેશે. મેન્ટલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી, અહીંયા તો એવું જ કહેવામાં આવે કે જો આપણે સાયકાટ્રિસ્ટને કે મેન્ટલ હેલ્થનું વિચારીએ ને એટલે એમ સમજવા લાગે કે મિત્તલબા તો પાગલ જ છે, એટલે જાય છે સાયકાટ્રિસ્ટ પાસે કે મેન્ટલ હેલ્થની ચિંતા કરે છે. તમે કે હું જે કાર્ય કરી રહ્યા છું, હમણાં જ મારી પાસે એક એવો કેસ હતો ને કે ફક્ત એ દીકરીબાને મારી પાસે મૂકી ગયા ને, મેં ફક્ત એના હાથ પકડ્યા, બોલ બેટા તું તો એ ધ્રુસકે રડે. પછી એને જે પ્રોબ્લેમ હતા એને મમ્મી પપ્પાને કશું જ નહીં કીધું, ફક્ત હાથ જ પકડ્યા અને એને બધું જ મને શેર કર્યું. આપણે એનું પ્રોબ્લેમનું બધું સોલ્યુશન કર્યું અને એના મમ્મી પપ્પાને પણ જે વાત કરવી હતી કરી. એટલે જો તમારા બાળકમાં પણ એ પ્રોબ્લેમ દેખાય ને થોડોક પણ, તો તમારે એના લાઈફ કોચ કે મેન્ટલ હેલ્થ સેન્ટર કે જ્યાં તમને યોગ્ય લાગે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. કારણ કે એનું ભવિષ્ય બગડે છે. 9th જ ભણે છે દીકરીબા, અને હું તેના મમ્મી પપ્પાને ધન્યવાદ આપું છું, કેટલી ચિંતા કરીને લઈ આવ્યા કે છે ને કોઈ પણ વસ્તુ ફેંકી દે, ગુસ્સો કરે, જમે નહીં, વારંવાર એના મમ્મી પર જ ગુસ્સો કરે. આવા બધા પ્રોબ્લેમ્સ હોતા હોય છે. આ બધું બહુ ડીપમાં હોય છે, આપ તો બધું જાણો છો. આપને એક આ નવી વિચારધારા કે આરોગ્ય મંદિર, માનવ મંદિર, મેન્ટલ હેલ્થ, આ બધાની વચ્ચે મેટ્રોમોનિયલ સેવા, તો એ વિશે પણ મારે જાણવું છે. તો મેટ્રોમોનિયલ સેવા એ તો એક બ્રાન્ચ છે. ગુજરાતી રાજપૂત ઇન યુએસએ અને કેનેડામાં છે. એ લોકોને ભેગા થઈને એમાં જે પણ 4-5 જણા છે, મેઇન જે લોકો હતા, એમને ભેગા થઈને એક ગુજરાતી રાજપૂત સમાજ બનાવેલું છે. અને એની અંદર એના જે મેઇન કરતા છે, એક તો હું જોઉં છું મહાવીરસિંહ બાપુ ચુડાસમા, then મહેન્દ્રસિંહ ચુડાસમા, જે બીજા મહેન્દ્રસિંહ ચુડાસમા,
અશોકસિંહ ચુડાસમા બાપુ છે ત્યાં. એટલે ચુડાસમાનું જ નથી, બધાનું છે, બધા જ ગુજરાતીનું છે. બાપુ જ રાઠોડ બાપુ છે, દોલતસિંહ રાઠોડ બાપુ છે. તો અને બીજા અશોકસિંહ જાડેજા છે, વિરેન્દ્રસિંહ ઝાલા છે, ધર્મેન્દ્રસિંહ જાડેજા છે, હું એમાં થોડીક છું એની અંદર. તો આ એમ અને બીજા બધા જ ગુજરાતી રાજપૂત જેટલાને ખબર છે બધા જ ભેગા મળીને એક મોટું બધું કુટુંબ હોય ને ગુજરાતી રાજપૂતનું, એવું બનેલું છે અહીંયા. તો એના કન્વેન્શન થાય છે. તો એમાંથી 2 કન્વેન્શન પૂરા થયા છે અને હવે ત્રીજું છે એ આવતા વર્ષે એટલે કે 2025માં એન્ડ ઓફ ધ ઓગસ્ટમાં છે. તો એમાં જ્યારે થયું તો બધા આવવા માંડ્યા, બધાને બહુ જ ગમવા માંડ્યું. તો ત્યારે એમને એમ કીધું કે આપણે કે આપણા ગુજરાતીની મેટ્રોમોનિયલ પણ ચાલુ કરી. તો શું કે આપણા ગુજરાતીમાં જાય બધા એમ. તો એમાં પછી અમે 5 એડમિન થયા. તો એમાં મનીષાબા ચુડાસમા છે, કીર્તિબા ચુડાસમા છે, શિલ્પાબા જાડેજા છે અને હું છું એક, અને આ બધાની સાથે કરી અને અમે લોકો મીનુબા ગોહિલ છે. તો એ બધાએ સાથે થઈને પછી આવી રીતના મેટ્રોમોનિયલ ચાલુ કર્યું છે. અને તો એની અંદર બધા જ આપણા ગુજરાતી રાજપૂત છે જે અમેરિકા અને કેનેડાના, તો એમને રાખીને બધાને મળીને આગળ થાય છે. તો ધેટ્સ ધ વન ઓફ ધ બ્રાન્ચ છે ગુજરાતી રાજપૂત. અને હમણાં બીજું રાના પણ આપણે રાના સમાજનું એટલે કે બધા ગુજરાતી, હિન્દી, જ્યાંના પણ રાજસ્થાન બધા જ રાજપૂતનું હમણાં કન્વેન્શન છે જે છે 28 એટલે કે નવેમ્બર 28 થી ચાલુ થવાનું છે. તો એમાં પણ અમે જવાના છે. લુકિંગ ફોરવર્ડ ટુ. એના મેઇન ચેર છે એ મહાવીરસિંહ બાપુ ચુડાસમા છે, એ પણ આપણી સાથે જોઈન છે અત્યારના. યસ. અરે જી, આ બધું જ અલગ કેટલું બધું આપ કરી રહ્યા છો. પણ એક તમારું પોસ્ટર જ્યારે બધે વાયરલ થયું તો ઘણા બધા ક્વેશ્ચનો પૈકી એક મોસ્ટ ઓફ ક્વેશ્ચન કોમન આવ્યો હતો કે નશાકારી વ્યસન મુક્તિ સલાહકાર. તો સલાહ એ પણ લેજો કે કેવી રીતના એનાથી દૂર રહી શકાય, કે જેને લત લાગેલી છે. એવું નથી કહેતા કે કોઈ પણ વ્યસન એટલે માવા મસાલા, બીડી કે દારૂ, એ સિવાય પણ ઘણા બધા વ્યસન હોય છે. તો તમે એક સલાહકાર તરીકે જેને પણ એવી આદત છે જે ન હોવી જોઈએ, તો શું સલાહ આપો છો એના માટે? ઓકે, તો મને બહુ જ સારું લાગે કારણ કે હું જ્યારે ગુજરાતમાં આવું, જ્યારે પણ આરોગ્ય મંદિરમાં આવું ત્યારે ઘણા બધા આવતા હોય છે. તો આપણું ડ્રાય સ્ટેટ છે એટલે પણ તોય પણ આલ્કોહોલ વાળા પણ આવતા હોય છે. પણ મેઇનલી જે પણ તમાકુ ને મસાલા ખાતા હોય છે એના માટે એડિક્શન જે પણ બંધાણ છે એ બંધાણ છે, રાઈટ? ઇટ ડઝન્ટ મેટર કે શેનું હોય. જો એક મેઇન વસ્તુ આપણે જાણી લઈને કે આપને પેલા રેકગ્નાઇઝ કરી કે આપને કઈક વસ્તુનું બંધાણ છે કે અટેચમેન્ટ છે બહુ જ આપણે છે, અને પછી બીજું એ જાણીએ આપણે કે આ છે એ આપણા માટે નથી સારું અને આપણી આજુબાજુના છે એના માટે નથી સારું. જો એટલું જણાઈ જાય ને તો પછી આગળની વસ્તુ કરવી સહેલી પડે. તો એનો જે પણ બંધારણ હોય તમને બધું જ બેલેન્સમાં હોવું બહુ જ જરૂરી છે. કદાચ વધારે પણ નહીં ઓછું, અને સ્પેશિયલી જ્યારે સિગરેટ પીવાનું કે આવા મસાલા ખાવાનું જે તમાકુ વાળા ને એવું હોય છે, જ્યારે દારૂ પીવાનું કે બીજા કોઈ ડ્રગ્સ લેવાનું હોય, એ તો સારું છે કે ખરાબ છે? બધાને ખબર છે એ સારું છે કે ખરાબ છે? ખરાબ જ છે. બધાને રેકગ્નાઇઝ આમ લખેલું પણ હોય ને, સિગરેટ ઉપર લખેલું હોય કે ધૂમ્રપાન નહીં કરવાનું, આવું તેવું, રાઈટ? ટોબેકો નહીં. પણ એ ખબર છે વાંચીને પછી પણ, કારણ કે એક આપણા બોડીમાં જ્યારે બહુ જ જાજુ કરતા હોય તો આપણા બોડીમાં એનું આખું તત્વ થઈ જાય છે, રાઈટ? તો પછી જ્યારે છોડવું હોય છે ને તો ઘણા બધા માનતા રાખતા હોય છે ને એવું કરતા હોય. ઇન્સ્ટેડ ઓફ માનતા પહેલા એમ જોવાનું કે હા મારે છે પ્રોબ્લેમ, મારે એને છોડવું છે. એને છોડવા માટે એવું કરવું જોઈએ કે એનું એક સ્કેડ્યુલ બનાવવું જોઈએ કે આજે એમ કે 4 માવા ખાતા હોય, માવા કહેવાય ને, મસાલા માવા, સો ખાતા હોય તો, અને હું માવા મસાલાની એટલા માટે વાત કરું છું કારણ કે ગુજરાતમાં ન હોય પણ બીજી બધી જગ્યા પણ, હું ખાલી આનું એક્ઝામ્પલ આપું છું. પણ દારૂ પણ હોય,
કોઈ બીજું પણ જેમ કે નશો કરતા હોય બીજો કોઈ પણ એમાં બધામાં પહેલા એ જાણવું જોઈએ કે મને પ્રોબ્લેમ છે અને મારે આમાંથી બહાર નીકળવું છે. આફ્ટર ધેટ સ્લોલી થોડું કરીને, જેમ કે આટલું રહેતા હોય તો પછી બીજે દિવસે થોડુંક ઓછું એમ કરી તો શું છે કે બોડીમાંથી એનું તત્વ નીકળી જશે. અને સ્કેડ્યુલ બનાવવું પડે અને એની સાથે તમારે ફેમિલી, ફ્રેન્ડ્સ અને બધાને સપોર્ટિવ રહેવું પડે કે હું આ ચાલુ કરું છું, તમે મને પોઝિટિવ સપોર્ટ આપજો. અને પછી ધીમે ધીમે જો આવી રીતના સ્કેલ કરીને કરે એના માટે અમારી પાસે આવતા હોય છે. અમારા ગ્રુપ સેશન હોય છે, પછી ઇન્ડિવિજ્યુઅલ સેશન હોય છે, પછી અમારે સપોર્ટ મીટિંગ્સ હોય છે જેને ડ્રગ એન્ડ આલ્કોહોલનો પ્રોબ્લેમ હોય એને. પણ એને અમે લોકો પેલા આવી રીતના, કારણ કે અમારે અહીંયા આઉટ પેશન્ટ હોય તો આવે પછી તો ઘરે જ જવાના ને, તો ઘરે જઈને બધે તો અમે લોકો પેલા એ જ શીખવાડતા હોય છે. અને જેટલા યુઝિંગ પીપલ, પ્લેસીસ અને સિચ્યુએશન જે હોય ને એનાથી દૂર રહેવાનું, તો આપણે બંધ કરતા શીખી. પણ એનાથી દૂર ન રહ્યો, તમે એમ કે હવે હું બંધ કરી દઈશ, પણ તમે જઈને બેસો બારમાં તો પછી બંધ થશે નહીં થાય. રાઈટ, એ બહુ જ જરૂરી છે કે એનાથી દૂર રહીએ આપણે, અને વિલિંગલી, નોટ ફોર્સફુલી, વિલિંગલી કે મારે કરવું છે. જો એવું થશે તો બધા જ આપણે સરસ રીતના કરી દે. અને પછી ફેમિલી, ફ્રેન્ડ બધી જગ્યાએ એટલું સરસ રીતના થઈ જાય. હું એટલી બધી પાર્ટી કરું, એટલી બધી ઓલી કરું છું, બધું કાયમ ડ્રગ એન્ડ આલ્કોહોલ કે કોઈ પણ જાતનું ઓલા વિના કરું છું, પણ હું ફૂલી એન્જોય કરું કાયમ. તો એવી જ રીતના પણ જેને ઓલરેડી હેબિટ છે, હેબિટને છોડતા એવી એક બુક છે. એ બુકમાં એમ કે છે કે 21 ડે to 28 ડેઝ લાગે. સો જો તમે એ ફોલો કરો, અને હું તો કહું છું એ તો તરત થઈ જાય. અને બીજું ફેમિલી કે ફ્રેન્ડ્સ નો ઓલ્સો સપોર્ટ હોય. તમારે એને કેવું પડે કે હું આ કરું છું તો થઈ શકે. તો એ મારી મેઇન ટિપ્સ છે કે જેને પણ કોઈ પણ જાતનું બંધાણ હોય તો કેવી રીતના એને ફૂલફિલ કરવું, એનેથી દૂર રહેવું. બરાબર, દૂર રહેવું. અત્યારે તો નશા કરતા મોબાઈલનું બહુ વ્યસન થઈ ગયું છે. નાના બાળકો હોય કે મોટા હોય, એક રીલ્સ જો જોવાની ચાલુ કરી દે કે કંઈ પણ જોવાનું ચાલુ કરી દે તો કલાકો એની પાછળ સમય આપી દે છે. નહીં કે પરિવાર કે કોઈ ગેસ્ટ આવ્યું છે એની સામે પણ કોઈ નથી જોતા. અમે ઘણી જગ્યાએ ઓબ્ઝર્વ કર્યું હોય છે. અને અહીંયા તો જો નશો કે કંઈ પણ બીમારી કંઈ પણ હોય તો પહેલા માતાજી, ભુવા, બાવા, ઉપવાસ એક્સેટ્રા એવું બધું થતું હોય. અને પછી એમ પણ કહેવામાં આવે કે હા મેં 2 અગરબત્તી કરીને એટલે હવે ડ્રિંક નથી લેતા. પાછા અઠવાડિયા પછી તો પાછા લે જ છે કે લેતા જ હોય છે બહાર જઈને, એ કન્ટિન્યુ જ હોય છે. પણ તમે કીધું એમ મેન્ટલ હેલ્થ વિશેની અવેરનેસ એટલી બધી નથી જે હોવી જોઈએ. તમારી તો ઘણી બધી સંસ્થાઓમાં સમાજ સેવા છે. એમાંની એક સંત શ્રી નિર્મલ સાહેબ ટિફિન સેવા લગભગ, તો અમારે એ વિશે પણ જાણવું છે. અને તમારા ઘણા બધા ફોટોઝ, વિડીયોઝ પણ છે, એ આપણે થોડી વાર પછી બતાવશું. પણ પહેલા મારે આ જાણવું છે, સંત શ્રી નિર્મલ સાહેબ ટિફિન સેવા શું છે અને એના વિશે આપ શું કહેવા માંગો છો? તો એ પણ સાવરકુંડલામાં જ છે. અને સાવરકુંડલામાં નહીં, પણ તમે આપણે જે પણ અમેરિકાના છે કે બીજા દેશના છે, એ જ્યારે પણ ઇન્ડિયા જાય ત્યારે તમારા ગામમાં, તમારી ગામની આજુબાજુમાં ગમે ત્યાં તમે જોશો કેટલી બધી સેવા હોય છે. અને તમે જેમાં તમારો હાથ નાખશો ને એમાં તમે જઈ શકશો. તો અહીંયા સાવરકુંડલામાં તમે ગમે ત્યાં જાઓ તો એટલું બધું સરસ બધી વસ્તુ સેવા કરવાના કાર્યો છે. તો એમાંનું આ એક છે, એ છે કબીર આશ્રમ. અને કબીર આશ્રમના જે બાપુ છે એ છે બિહારી બાપુ છે. અને એ આશ્રમની અંદર રોજના 300 થી 400 લોકોના 2 વારના ટિફિન બને છે. અને એ ટિફિન છે એ જે ઓલ્ડ વ્યક્તિ છે કે જે કાંઈ કરી નથી શકતા, જે ડિસેબલ છે, જેમ કે ઇવન યંગ હોય ને ડિસેબલ હોય ને એની પાસે એટલા પૈસા ન હોય ને ગરીબો હોય ને કાંઈ કરી ન શકતા હોય, તો એવા વ્યક્તિને ઘરે જઈને એ ટિફિન આપે છે 2 વાર, દિવસમાં 2 વાર. અને જમવાનું પણ બહુ જ સરસ હોય એમ. અને એવી રીતના એ કરતા હોય છે. તો એ છે કબીર આશ્રમના જે સંત કરે છે એ. અને એ બધાને આવી રીતના સેવા આપે છે અને ફ્રી ઓફ સર્વિસ. એવરી ડે 2 ટાઈમ્સ ટિફિન, જેમ સ્ટીલના ટિફિન હોય ને એમાં બધું દાળ ભાત શાક રોટલી અને સાંજે ખીચડી કઢી રોટલા જે હોય એ બધું જઈને આપે છે. તો એ પણ મને બહુ જ ગમ્યું છે અને બહુ જ સરસ રીતના એ સંસ્થા છે. એવી સંસ્થા તમારા ગામમાં પણ હશે
બધી જગ્યાએ હોય છે એવી, આપણે શોધવું પડે. એટલે એ જોવામાં એને તમે જોઈને, તમે વિડીયો જોયો હશે, મેં 1 મિનિટનો વિડીયો મોકલ્યો છે, તો એની અંદર એ કરે, બધું જુદું જુદું કરે છે. ખાલી જમવાનું જ નહીં, પણ કપડાં ને એવું બધું પણ આપે છે. પણ આ એક એનું છે. તો એક ખાલી સાવરકુંડલામાં જ નહીં, પણ બીજા આજુબાજુમાં પણ ઘણા બધે હોય છે. તો એ છે. બોલો જી. અને બીજું એ કહેતી હતી કે સાવરકુંડલાની આજુબાજુમાં કેટલી બધી બોર્ડિંગ સ્કૂલો છે, અને એ બોર્ડિંગ સ્કૂલોના જે પણ મેઇન હતા, જેને ચાલુ કરે છે, એ બધા ગાંધીવાદી, બધા આમ ખાદીનું પહેરવાવાળા, અને ગાંધીજીના સમયમાં પણ એમની સાથે હતા. એના પછીના એમના દીકરા દીકરીને એ બધા છે, એ બધા સાથે. તો થોરડી, પછી ખડસલી અને બાબાપુર, તો એ ત્રણેય જગ્યાએ હું જાઉં છું, અને ત્રણેય જગ્યાએ બોર્ડિંગમાં ઓવર 400 સ્ટુડન્ટ છે. બાબાપુરમાં તો 700 પ્લસ છે, ફ્રોમ 8 થ્રુ તો એ સ્ટુડન્ટ 8 થ્રુ પીટીસી કે આગળ જે હોય ને ત્યાં સુધીનું બરાબર અહીંયા હોય છે, અને ફ્રી ઓફ ચાર્જ. અને એની અંદર એમ કે એટલું સરસ મજા આવે, તો અહીંયા પણ હું જાઉં છું. અને એ એમની સાથે વાત કરીને આપણે એમ થાય કે આપને એમ કે એટલા મહાન વ્યક્તિઓ છે. હવે એ બે જ છે એ તો ધામમાં ગયા, પણ એમના દીકરા દીકરીએ પણ આ સારું કરી દીધું છે, અને એટલું સરસ રીતના બધું કરે છે. તો હું એ પણ કહું કે આવી રીતના તમારી આજુબાજુમાં પણ આવું હોય, એમાં જઈને જુઓ, તો તમને એમ લાગે કે આપણે એના જમાનામાં છીએ અને આપણે સેવા કરી છે. ત્યાં અમેરિકા રહી અને ભારતમાં આટલી બધી સામાજિક સંસ્થાઓ સાથે તમે સંકળાયેલા છો, જોયેલું છે. અહીંયા એમ કહીએ ને તો કદાચ અમને શોપિંગ કરવામાંથી કે બ્યુટી પાર્લરમાંથી ફુરસત નથી, કે ઘરની રસોઈ કરવાનો પણ ટાઈમ નથી. એમ કહીએ કે આજે ટાઈમ નથી, બહારથી જમવાનું મંગાવી લઈએ કે બહાર જમવા જતા રહીએ. તો ટિફિન સેવા શું, કે નજીકની સંસ્થા સાથે સંકળાઈને કંઈક સારું કરવાનો ભાવ અહીંયા ને અહીંયા રહીને અમે નથી કરી શકતા. એ તમે અમેરિકાથી આવીને 1 મહિનો જે સમય આપી રહ્યા છો, અને જે આપ જ્યારે અહીંયા પધારો ત્યારે અમારે ગોયલ સાહેબને તો ખાસ મળવું છે, કે જેમ બધાને આદત હોય છે ને, એમ અમને પરિશ્રમથી પ્રગતિની આદત પડી ગઈ છે. એક વ્યસન થઈ ગયું છે અમારા માટે આ પરિશ્રમથી પ્રગતિ. તો એના માટે સલાહ લેવા અમે આપને મળીશું. પણ આ ઘણી બધી સલાહ તો મારે તમારી પાસેથી લેવી પડશે, કે પરિશ્રમથી પ્રગતિ મારે તમારી પાસેથી લેવાની, તમારે મારી પાસેથી નહીં. જી, આટલી બધી સમાજ સેવા આપ કરી રહ્યા છો, તો મને એ પ્રશ્ન અચૂક થાય ને બધાને થતો હશે કે આપ સમાજ સેવા સાથે ક્યારથી અને કેવી રીતના જોડાયા? ધારો કે કોઈને તમે જોયા, કે કોને તમને માર્ગદર્શન આપ્યું કે આ જગ્યાએ તમે એક વખત મુલાકાત લો, અને તમે જગ્યા સાથે ચુંબકની જેમ જોડાઈ ગયા, તો હવે દર વખતે તમે એને સેવા આપો છો એ જગ્યાને. તો આ શરૂઆત ક્યાંથી થઈ ગઈ? જી, તો એ શરૂઆત 2015 માંથી થઈ, પણ એના પહેલા પણ મારા મમ્મી પપ્પા અને મારા દાદીમા અને દાદા બાપુ અને મારા બધા જ આખા ફેમિલીના જેટલા છે એને સેવા કરતા અમે જોયેલા છે. એમને અમે નાનકડાથી અમે એમને સેવા કરતા જોયેલા છે. મારા પપ્પા છે એ દ્વારકામાં રેલવે સ્ટેશન માસ્તર, તો એ દ્વારકામાં હતા. તો દ્વારકામાં આપણે રાજપૂત સેવા સમાજ છે, જે શું કહેવાય એને હોટેલ જેવું બનાવેલું છે, જ્યાં તમે રહી શકો ગોમતી ઘાટે. તો એમાં મારા પપ્પા રેલવે સ્ટેશન માત્ર રાતની જોબ કરીને દિવસના આજુબાજુના ગામમાં જઈને 1 રૂપિયો તો 1 રૂપિયો આપીને એ કરી અને પછી એવી રીતના કરીને કરે. તો એવું બધું અમે જોયેલું છે અને એમાંથી શીખ્યા અમે. પણ આવી રીતના મોટું કરવાનું જે આ હોસ્પિટલનું છે આરોગ્ય મંદિરનું, એ 2015 થી ચાલુ થયું. અને એમાં અમારા એક ફ્રેન્ડ હતા, એમને એમ કીધું કે મારે સેવા કરવી છે ઇન્ડિયામાં, ભલે ગમે ત્યાં હોય ઇન્ડિયામાં, એઝ લોંગ એઝ ગુજરાતી કે હિન્દી બોલી શકું ત્યાં હું જઈ શકીશ. તો એમને આ આરોગ્ય મંદિરનું, એ મોટા વેપારી છે, તો એમને આ આરોગ્ય મંદિરનું ઇન્વિટેશન આવ્યું બીજા વેપારી તરફથી, હરેશભાઈ મહેતા તરફથી. તો એમને મને કીધું કે આ છે નવી ઇનોગ્રેશન થાય છે હોસ્પિટલ, તો એમાં તારે કરવું હોય તો કેમ. તો પછી મેં કીધું કે ઓકે. તો એમને મારું બધું માંગ્યું અને પછી એમને કીધું કે એમને એમ હતું કે નહીં આવે, પણ એકવાર ગઈ ને એ લોકોએ એટલો બધો મને પ્રેમ આપ્યો છે કે હવેથી હું એમ કહું છું કે
કે હું જ્યારે અહીંયા જાઉં તો હું પિયર જાઉં છું, અને જ્યારે પાછી આવતું હોય ને ત્યારે મને એમ લાગે કે હું મારા સાસરે આવી છું. તો પેલા જ વર્ષે ચિત્રલેખાવાળા આવ્યા હતા અને એમને મારો લીધો તો ત્યારે મેં એમને કીધું તો એ લોકોની જે પ્રેમ અને આવી રીતના કનેક્ટ થયા અને પછી ત્યાં ગયા, અને મારા ફેમિલી, મારા ભાઈ બહેન અને મારા ફઈ બાપુઆ સાહેબ, કાકા કાકી અને આખા બાપુ બાબુ બધા જેટલા મારા મોટા બાપુના દીકરા દીકરી, બધા કાકાના દીકરા દીકરી, બધા જેને પણ પૂરેપૂરો મને સપોર્ટ આપ્યો છે આ બધું કરવામાં, અને ત્યારે હું કરી શકું છું આ બધું. મારો સન અમે બધાએ અને બધા ફેમિલી ફ્રેન્ડે પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે, અને ત્યારે હું આ બધું કરી શકું છું. મેઇન તો આવી રીતના ચાલુ છું, મમ્મી પપ્પાનું ને દાદા દાદીનું બધાનું જોઈને. જી, આપના ઘરનું વાતાવરણ જેવું હતું કે સમાજ સેવા સાથે આપના પપ્પા જોડાયેલા, મમ્મીને જોયા, બધાને એવી રીતના સમાજ સેવા કરતા જોઈને આપે પ્રેરણા લીધી. આપ સૌને, ઓડિયન્સને પણ જણાવી દો કે ફક્ત સમયનો ભોગ નહીં, સમય તો અનમોલ છે, એની કોઈ કિંમત ન કરી શકે, પરંતુ હમણાં જ એક છાપાનું કટિંગ પણ આવેલું છે, હમણાં વિડીયોમાં પણ જોવા મળશે કે 31 લાખનું દાન પણ દીદી રશ્મિબાએ આપ્યું છે. આ સિવાય એમણે ઘણું દાન પણ આપેલું છે. પૈસા દરેક પાસે હોય છે, એવું નથી કહેતા મારી પાસે કે તમારી પાસે, ઘણા પાસે લાખો, કરોડો, અરબો, ખરબો હોય છે, પણ તમે ક્યાં એનો ઉપયોગ કરો છો, ક્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં આપી શકો છો. જો તમારી પાસે લાખો કરોડો છે ને તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે ને તમે એક ગ્લાસ પાણી કે એક ગ્લાસ શરબત પણ ના આપી શકો, તો તમારો બંગલો કે પૈસા કોઈ કામના નથી. કે જેને જરૂર છે ને તમે મદદ નથી કરી શકતા. જ્યારે અમેરિકાથી 31 લાખનું દાન રશ્મિબાએ આપ્યું છે, એના માટે પણ આપને ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન. અને 100% કે તમારો પરિવારનો અઢળક સપોર્ટ હોય તો જ તમે 1 મહિનો યુએસએ થી અહીંયા રોકાઈ શકો. એટલે કેટલું બધું મેનેજ કરવું પડ્યું હશે ત્યાં પણ અને અહીંયા પણ. તમે અહીંયા આવ્યા પછી પણ તમારું જે વર્ક છે એને તો તમારે કન્ટિન્યુ રાખવું જ પડતું હોય. હાજી, બોલી શકો છો દીદી. આભાર. મારે એક વસ્તુ એમ કહેવી છે, ફરીથી મારે કહેવી છે કે મેં એકલી જ નથી આપ્યા 31 લાખ, અને આ 31 લાખ છે એ એક આઈસીયુ યુનિટ થયું છે એની અંદર, અને હું તો ખાલી ડ્રોપ છું એની અંદર. એટલે કોઈ પણ કામ હું કરું છું એ તો એક આખું ઓશન છે ને, એનો એક ડ્રોપ છું, પણ એની એ આરોગ્ય મંદિરની અંદર કરોડોના કરોડો બધાએ આપે છે. એમાંથી હરેશભાઈ મહેતાએ એમ કીધું કે આપણે આઈસીયુ નો વોર્ડ બનાવો છે, તો એના માટે એમ કે તમારું મને ઈચ્છા છે કે તમારા એમ કે તમારા ફેમિલીમાંથી, તો મેં મારા ભાઈઓ અને બહેનો જેમ કે અશોકસિંહ જાડેજા અને રૂપલબા જાડેજા, પછી દેવશ્રીબા ગોહિલ ને દિલીપસિંહ ગોહિલ, બંસરીબા પરમાર અને હેમેન્દ્રસિંહ પરમાર, એ મારા ભાઈ બહેન છે, અને ભાભી અને જીજાજી છે. તો એ બધાની સાથે અમે વાત કરી, અને એ કે હા રશ્મિ આપણે કરી. એટલે પછી એવી રીતના અમે સિબલિંગ્સ ભેગા થઈને મારા મમ્મી પપ્પાના ઓલાએ અમે અને દાદા દાદીના ઓલાએ અમે લોકોએ કરેલું છે. એટલે મેં એકલી નથી કરેલું, બધા ફેમિલી, પૂરા ફેમિલી કરેલું છે. બાકી યસ જી, આપના પૂરા ફેમિલીએ થઈને કર્યું, પણ શરૂઆત આપનાથી થઈ, આપે એ વસ્તુ રજૂ કરી ત્યારે એ થઈ શક્યું છે. જી, આપને બીજું કંઈ કહેવું હતું દીદી? મારે એ જ કેવું હતું. અને હું એટલો બધો હરેશભાઈ, યશોધરાબેન જે છે મહેતા, અને એ લોકોનો જે મને પ્રેમ છે મળે છે એનો આપણે કઈ કહી ન શકાય. એટલું સરસ રીતના બધું કરે છે. અને બીજા ચંદ્રિકાબેન ગહેલાણી છે, એ પણ એમ કે કરોડો રૂપિયાનું એની અંદર આપે છે, પણ ડાઉન ટુ અર્થ મિલિયનર છે બધા, પણ ડાઉન ટુ અર્થ ને એટલી સરસ રીતના મને એની અંદર મેળવી દીધી છે કે એમ જ થાય કે બીજું કઈ મને દેખાય જ નહીં. આમ તો મારું જે કામ કરતી હોય ને યાદ આવે તો એ જ દેખાય એમ, અને અત્યારે એ જ હોય એમ, રોજનું મને આવે ઇન્ફોર્મેશન કે આજે કેવું છે. તો આવા બધા વ્યક્તિઓ, ઈચ એન્ડ એવરી વન, નોટ જસ્ટ ધેટ, બટ જેટલાને હું અત્યાર સુધીમાં મળેલી છું, જેટલાની મારી સાથે આંખ કે મારી સાથે વાત, એ બધાનો મને પૂરેપૂરો પોઝિટિવ સહકાર છે. એટલે હું જે પણ કરી શકું છું એ કરી શકું છું. જી, સાચી વાત છે આપની. અને અમને પણ ખુશી થઈ કે અમને અને પરિશ્રમથી પ્રગતિને જાણે કરોડોનું દાન મળ્યું હોય ને એટલી ખુશી. કારણ કે આપનો જે સમય છે એટલો કિંમતી છે,
અને આ કાર્યક્રમ માટે અને દરેક વ્યક્તિને પ્રેરણારૂપ થવા માટે આપે અમને કરોડોનું દાન ઓલરેડી આપી દીધું છે. આ બધાની વચ્ચે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો એ પણ અમને જાણવું છે. ચોક્કસ ચોક્કસ. સૌથી પહેલા અગેન કે મને તમારો આભાર માનવો પડે, જયદેવસિંહ ભાઈ ગોહિલનો આભાર માનવો પડે અને મહેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર માનવો પડે કે તમે ન કીધું હોત તો હું ના આવી, પણ મારો મેઇન ઉદ્દેશ્ય એ હતો અહીંયા આવવા માટેનો કે હું બધાને કહી શકું કે એનીથિંગ ઇઝ પોસિબલ. જો આપણે વિચારીને તો બધું જ પોસિબલ થઈ શકે એમ છે અને કોઈ પણ કરી શકે. ઇટ ડઝન્ટ મેટર કે તમે ફિમેલ છો કે મેલ છો કે નાના છો કે મોટા છો, ગરીબ છો, પૈસાવાળા છો, નથી, ગમે તે હોય, ક્યાં છો, અમેરિકા છો, નથી અમેરિકા, જ્યાં પણ હોય ત્યાં તમે કરી શકશો. એ મારે કેવું હતું, એટલા માટે હું આવી. અને બીજું એ કે બહારના કન્ટ્રી વાળા છે એ બધા ઇન્ડિયા જતા હોય છે, જેમ આપે કીધું એમ કે શોપિંગ કરે અને દેખાડે કે અમે અમેરિકાથી કે ક્યાંથી આવ્યા છે, પણ અને પછી બીજું એ કે મેરેજમાં આવતા હોય, બધું જુદું જુદું ઓકેશનમાં આવતા હોય છે. બધું કરો, મજા કરો, તમારી લાઈફ જો તમે આ મેળવું છે માણો, પણ એની સાથે સાથે એક દિવસ એવો રાખો કે જેમાં આપણે જે પણ તમારા ગામમાં જે પણ સેવા હોય એ આપણે સેવા કરી એક દિવસ. અને આવી રીતે વધારે ગમે તો વધારે ચોક્કસ, પણ હું તમને કહીશ કે એક દિવસ રાખશો. અને મોટા જે પણ બાપુ ને જે પણ ભેગા થયા છે અહીંયા, એ બધા જ સેવા કરે છે એમની રીતના કરે છે, બધા જ કરે છે. પણ હવે વધારે કહેવાની કરો, કદાચ કોઈ ન કરતા હોય તો જ્યારે પણ ઇન્ડિયા જાઓ કે જ્યાં પણ જાઓ ત્યાં પણ એમ કે સેવા કરો. અહીંયા પણ હું સેવા કરું છું. તો મારો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે તમે ફૂલ ટાઈમ વર્કર, તમે ફૂલ ટાઈમ જોબ, આજે તમે અત્યારે મારી ઘરે જમવા આવો તો મેં દાળ ભાત શાક રોટલી બનાવેલા છે સવારથી, તો એ પણ જમવાનું પણ બનાવું છું, બધું પણ કરી શકો છો તમે. અને આના પછી પણ મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ છે, એમાં મારે જવાનું છે. તો યુ કેન ડુ ઇટ. જો તમે વિચારો અને તમને આવી રીતના જેમ મારા ફેમિલી અને ફ્રેન્ડ્સનો જે સપોર્ટ છે એવા જ સપોર્ટ તમને પણ મળી શકે અને તમે પણ કરી શકો, જે પણ કરવું હોય એ કરી શકો. એ મેઇન મારે કહેવાનું. એટલા માટે મારે પરિશ્રમથી પ્રગતિમાં આવવું હતું કે આપણે બધા, તમે બધા કરો છો પણ હજી વધારે પણ થોડું કરી શકો અને કદાચ ન કરતા હોય તો કરી શકો અને મારા એક્ઝામ્પલ ઉપરથી તમે કરી શકો કે હા થઈ શકે. બીજું એ કેવું હતું કે અમેરિકામાં પણ ક્લિયરવ્યુ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં 15 વર્ષથી હું વન્સ એ વીક જેને કેન્સરના થતા હોય એને હું હોસ્પિટાલિટી પ્રોવાઈડ કરું છું. બીજું કે અહીંયા ચિન્મયા મિશનનું એક ઇંગ્લિશમાં જ છે, આખું ઇંગ્લિશમાં જ છે, પણ ચિન્મયા મિશનનું બાલ વિહાર છે. તો જેમાં પહેલા ધોરણથી લઈને 12મા ધોરણના સ્ટુડન્ટને બધું શીખવાડવાનું હોય એવરી સન્ડે. તો એમાં પણ હું છેલ્લા 10 વર્ષથી સેવા આપું છું અને એમને એઝ એ ટીચર શીખવું છે. અને એમાં એટલું સરસ શીખવા સંસ્થા છે જેની અંદર બધા જ ફિમેલ કે કોઈ પણ ડોમેસ્ટિક વાયોલન્સ કે જે પણ હોય એના ફિમેલ હોય એમાં પણ હું સેવા આપું છું 15 વર્ષથી. બધું વધારે વર્ષથી જ કરું છું અને કીપ ગોઈંગ. તો મારો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે એનીવન કેન ડુ ઇટ. બધું જ કરતા આપણે કરી શકીએ. થેન્ક યુ સો મચ. જી, આપણે કીધું એમ મનની શક્તિ, આપણે જે વિચારીએ પોઝિટિવ એ બધું જ થઈ શકે છે, પણ તમારી વિચાર ક્ષમતા કેવી છે, તમે શું વિચારી રહ્યા છો એના ઉપર પછી મેચિંગ એક્શન પ્લાન પણ લેવું પડે છે. એવી રીતના આપણે જે વિચારીએ થઈ શકે છે. થેન્ક યુ સો મચ રશ્મિબા, આપનો કિંમતી સમય આપવા બદલ. આપના દ્વારા જે વિડીયો ફોટોઝ અમને મોકલવામાં આવ્યા છે એ ગોહિલ સર એને રેડી કરી દીધું છે. થેન્ક યુ ગોહિલ સર, હરેક વખતે ગેસ્ટના વિડીયો ફોટોઝને એડિટિંગ કરી અને સરસ રીતે પ્રેઝન્ટ કરવા બદલ. પ્લીઝ ગોહિલ સર. જી, આપણે ઓપન સેશન સ્ટાર્ટ કરતા પહેલાં ખાસ જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ શ્રી રશ્મિબાએ અત્યાર સુધીમાં કરી છે એ
એ સિવાય આપણે ગુજરાતમાં રહીએ છતાં પણ ઘણું નથી જાણતા એવું પણ આ વિડીયોના માધ્યમથી એક આંગળી ચિંધાનું પુણ્ય જેને કહી શકાય કે આવી સુવિધા ભરેલું અને આટલું સરસ મેનેજમેન્ટવાળું કે ભાઈ મારે દેવું છે તો ક્યાં દેવું, એના માટે શું, તો એ ઘણા બધા આપના પ્રશ્નોનું સોલ્યુશન એ આ ક્લિપની અંદર છે. તો સૌ પ્રથમ એમના જે ફોટોગ્રાફ્સ છે એ આપણે નિહાળીશું અને ત્યારબાદ વિડીયો છે એ પણ થશે. જ્યાં ફોટોગ્રાફ્સ છે અને જ્યાં આપણે એવું લાગે ત્યાં બાશ્રી રશ્મિબા આપ વાત કરી શકો છો. આ મારી હોસ્પિટલ ક્લિનિક છે. જી જી. મારી ઓફિસ. આ મોરારી બાપુને હમણાં જૂનમાં મળવા માટે ગઈ હતી એ છે. જી. આ ત્યાંનું વૃદ્ધાશ્રમ છે સાવરકુંડલાનું. જી. વડીલોનું વાત્સલ્ય ધામ, વૃદ્ધાશ્રમ નહીં, વડીલોનું વાત્સલ્ય ધામ. આ ત્યાં જે સેમિનાર કરું છું એ ઓફિસ. આ માનવ મંદિરમાં છે, માનવ મંદિર. જી. આ બાબાપુર 700 પીપલ હતા. અરે વાહ, સરસ. સાવરકુંડલા. આ આરોગ્ય મંદિરના બધા ટ્રસ્ટીઓ. અગેન આ આવીને બસ એને હગ કરી લીધી મને માનવ મંદિરમાં. આ આરોગ્ય મંદિરમાં ત્યાંના બધા ડોક્ટરો. મારું વર્ક પ્લેસ. આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ હતું તો એમાં હું ગરબા ને એ પણ કરાવું છું. અને આ અવોર્ડ એક આ ચિત્રલેખામાં બે પેજનું આર્ટિકલ. જી. માનવ મંદિર. ભક્તિરામ બાપુ. જી. આ ઉષા મૈયા છે, એ 7 વર્ષના હતા ત્યારથી દીક્ષા લઈ લીધી હતી અને ત્યાં એમાં સાવરકુંડલાની આજુબાજુમાં એ પણ બહુ જ સેવા આપે છે. એમની પાસે 150 ગીર ગાય છે અને એનું બધું જ મિલ્ક ને ઘી ને એ બધું એ ગરીબોને જ આપે છે, છાસ ને બધું. આ આપણું ગુજરાતી રાજપૂત કન્વેન્શનના બધા જ લેડીઝ. આ મારું બાલવિહાર જ્યાં હું ટીચ કરું છું, ચિન્મયા મિશન. આ મારું ક્લિયરવ્યુ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ. મારો સ્ટાફ. અને આ છે યાના જે એમના જે લખવા જર્નાલિસ્ટ છે એમને લખ્યું હતું બાર. 2022માં અમે લોકોએ પેડ વિતરણ કર્યું હતું આખા સાવરકુંડલાની આજુબાજુના ગમે તે હોય ને તો બધાને ઇન્ફોર્મ કર્યું કે પેડ શું કામે જરૂરી છે અને એ કરીને આખાને કર્યું હતું 2023. જી. So 2015 થી જાઉં છું દર વર્ષે અને આ છે થોરડીમાં યોગા સેશન કર્યું હતું. જી. આ ત્યાંના સાવરકુંડલાના રાજપૂત સમાજે આવ્યા હતા એમની સન્માન હતું. જી. આ સ્કૂલ્સમાં જ્યાં પેડનું કર્યું હતું પેથોલોજી લેબ ઇન સાવરકુંડલા આરોગ્ય મંદિર. જી. અને હું પણ આવા નાનકડા પાછા જ્યોતિમૈયા પણ આવડા નાનકડા ગામડામાંથી જ ભણીને હું મોટી થઈ. અહીંયા રિક્ષા સર્વિસ છે આરોગ્ય મંદિરમાં જે તમને અને આ કિચનના બધા જ બાલવિહારના ટીચરો CCI અને આ જે ICU વિભાગ છે આરોગ્ય મંદિર મારા બેન ને બનાવી સ્ટાફ. જી.
આ છે એ આપણું રાજપૂત સેવા સમાજના જે મેન બેન નામ લીધું એ ભગીરથસિંહ ગોહિલ જી ત્યાંના કન્વેન્શનમાં બહુ જ મજા કરી. એમ જ લાગે કે લગ્નમાં પણ કોઈના લગ્ન ન હોય પણ બહુ મજા કરી. તો આ વખતે બધા જ આવજો. આ અમારું આખું ફેમિલી છે અહીંનું. જી આ યુથ બધા વાત કરતા હતા કે શું જરૂરી છે એના માટે. અમારા ભાઈ અશોકસિંહ જાડેજા, અમે બે ભાઈ બહેને અમુક વસ્તુ એમાં કરાવતા હતા એટલે. જી અને આ હમણાં હોસ્પિટલ આરોગ્ય મંદિર, આ આઈસીયુ બેડ છે 12 બેડનો. ये कहानी है उन लोगों की जो भारत की राजधानी दिल्ली से कोसों दूर रहते हैं। गुजरात के अमरेली जिले के सावरकुंडला के लोग हंसते हैं, खिलखिलाते हैं। दिवाली पर इंगोरिया की अद्भुत लड़ाई भी ये लड़ते हैं, लेकिन ध्यान से देखें तो इनकी जरूरतें बहुत बुनियादी हैं। उन छोटी छोटी जरूरतों को पूरा करने में भी इन्हें कड़ा संघर्ष करना पड़ता है, और उस पर बीमारी आ जाए, इलाज का खर्च कमर तोड़ देता है इनकी। जब ये बीमार पड़ते हैं, गंभीर से गंभीर बीमारी इन्हें पकड़ लेती है, तब ये क्या करते हैं? बुनियादी मेडिकल सुविधाओं की कमी में, पैसों की तंगी में ये किसान, ये कर्मठ लोग क्या करें? इस प्रश्न का उत्तर दिया सावरकुंडला के ही उन लोगों ने जो सावरकुंडला से बाहर गए नाम और रोजी रोटी कमाने। वो लौटकर वापस सावरकुंडला आए और पूज्य श्री मुरारी बापू के प्रोत्साहन और उनके सानिध्य में लल्लू भाई शेठ आरोग्य मंदिर की स्थापना की। श्री विद्या गुरु फाउंडेशन द्वारा इस हॉस्पिटल की स्थापना सन 2015 में की गई। सावरकुंडला स्थित लल्लूभाई शेठ आरोग्य मंदिर जो 8-9 साल से निशुल्क अस्पताल चला रहे हैं, जिसमें अमूल्य सारवार हो रही है, जिसका मैं साक्षी हूँ। यह हॉस्पिटल अब अपने 8 बरस पूरे करने जा रहा है। यहाँ सारी सुविधाएं एकदम निशुल्क हैं। जी हाँ, आपने सही सुना, बिल्कुल फ्री। इस हॉस्पिटल में नन्ही उम्मीद जन्म लेती है, और इन बच्चों को पूरी तरह स्वस्थ रखने के लिए यहाँ NICU की सुविधा है। डायलिसिस किडनी खराब हो जाने की सूरत में एक महत्वपूर्ण ट्रीटमेंट है। ये एक ऐसी प्रक्रिया है जिसे लगातार कराने में किसी समृद्ध व्यक्ति का बैंक अकाउंट भी खाली हो जाए तो फिर गरीब मनुष्य इस इलाज का खर्चा कैसे उठाएगा? इस बात का भी जवाब लल्लू भाई शेठ आरोग्य मंदिर है। यहाँ डायलिसिस भी निशुल्क है। यहाँ 24/7 इमरजेंसी वार्ड है, ICU है, ICCU है। यहाँ की एम्बुलेंसेस हमेशा तैयार रहती हैं। यहाँ OPD में तकरीबन रोज 1200 से ज्यादा मरीज आते हैं, और काठियावाड़ के इस हॉस्पिटल ने भी पूर्ण संकल्प ले लिया है कि यहाँ के लोगों की रफ्तार भी कभी धीमी नहीं पड़ेगी। ऐसे डॉक्टर एक छोटे से गांव में आकर अपनी सेवा दे रहे हैं, ये तप है। यहाँ दूर दूर से लोग इलाज के लिए आते हैं। बस, ऑटो, ट्रेन, जो वाहन, जो साधन मिले उसका उपयोग करते हैं। बीमारी जब भयंकर बीमारी बन जाती है तो मनुष्य के साथ साथ समाज को भी झकझोर देती है। उन भयंकर बीमारियों से भी लड़ने को तैयार है यह हॉस्पिटल। यहाँ कैंसर का इलाज होता है तो ऑर्थोपेडिक सर्जरीज होती हैं। कैंसर जैसी भयानक बीमारी से लड़ने के लिए यहाँ कीमोथेरेपी की सुविधा है तो ऑपरेशन की भी। इस बात पे ध्यान दें, ये सारे इलाज के लिए मरीज एक भी पैसा खर्च नहीं करता। यहाँ तक कि दवा का खर्चा भी यह हॉस्पिटल ही उठाता है। यह हॉस्पिटल दिल्ली और मुंबई जैसे बड़े शहरों के बड़े प्राइवेट हॉस्पिटल्स को टक्कर देता है, और फर्क यही है कि यहाँ इलाज अमूल्य है। मॉडर्न टेक्नोलॉजी से भरपूर यहाँ की पैथोलॉजी लैब, सेवा करने के लिए तत्पर यहाँ का स्टाफ। सरल बात यह है कि OPD से लेकर ऑपरेशन थिएटर तक, पैथोलॉजी लैब से लेकर डेंटल डिपार्टमेंट तक सुविधाएं भरपूर हैं कि यहाँ इलाज के लिए कोई पैसा नहीं लिया जाता। भारत की आत्मा उसके गांव में बसती है। गांव स्वस्थ तो राष्ट्र स्वस्थ।
इसीलिए सावरकुंडला से भी दूर दराज के इलाकों में इस हॉस्पिटल का मोबाइल क्लिनिक पहुंचता है। ये भी सत्य है कि जहां बीमारी पहुंचती है वहां ये हॉस्पिटल इलाज लेकर पहुंचता है। मॉडर्न ट्रीटमेंट के साथ साथ नेचुरोपैथी और होम्योपैथी इलाज भी यहाँ उपलब्ध है। मरीजों की सेवा के लिए आए उनके परिजनों के लिए यहाँ भोजन की व्यवस्था है। यहाँ का किचन लगातार काम करता रहता है। ये अविश्वसनीय है कि आज के जमाने में एक ऐसा हॉस्पिटल है जो इलाज, दवा, ऑपरेशन सभी टेस्ट तो फ्री करता ही है, साथ में भोजन की भी व्यवस्था है। ये सब अमूल्य है। ये सब पूज्य मुरारी बापू के प्रोत्साहन से ही हो पाया है। हमारे यहाँ इस आरोग्य मंदिर में तप चल रहा है, तपस्या हो रही है। यहाँ तपस्या का मेरी दृष्टि में अर्थ है इतने निष्णात डॉक्टर जो हर रोग के निदान और परिणाम लाने में सक्षम है। एक सवाल मन में आता है, इस सबका खर्चा कितना होता है? प्रत्येक वर्ष लगभग 8.5 करोड़ रुपए का खर्चा होता है। दूसरा प्रश्न ये है कि इतना पैसा कहां से आता है? इस सवाल का जवाब आप हैं जो इस वक्त इस फिल्म को देख रहे हैं। लल्लू भाई शेठ आरोग्य मंदिर श्री विद्या गुरु फाउंडेशन को मिलने वाली डोनेशन से चलता है। सन 2018 में पूज्य मुरारी बापू ने राम कथा गाई थी। बापू के एक आह्वान पर एक बहुत बड़ी धनराशि इस हॉस्पिटल को दान के रूप में मिली और वही दान आज इस अस्पताल के लिए संजीवनी बूटी का काम कर रहा है। भारत के समृद्ध लोग यदि योगदान नहीं देंगे, डोनेशंस नहीं देंगे, तो भारत के गांवों में पलती हंसती दौड़ती उम्मीद कैसे फलेगी फूलेगी? लल्लू भाई शेठ आरोग्य मंदिर गरीबी और महंगे इलाज के बीच, जीवन और मृत्यु के बीच ये हॉस्पिटल उम्मीद की चट्टान बनकर खड़ा है। इसे जरूरत है तो आपके योगदान की, डोनेशंस की। आप सब आते हैं, देखकर खुद महसूस करके आप उसमें अपनी आहुति डालते हैं। आइए हम सब मिलकर अपनी क्षमता के अनुसार तप करें, आहुतियां डालें, दान करें और समाज में निरोगिता प्रकट हो। नमस्कार, मेरा नाम हरेश मेहता है। मैं श्री विद्या गुरु फाउंडेशन संचालित लल्लू भाई सेठ आरोग्य मंदिर सावरकुंडला का एक सेवक हूँ। अभी जो फिल्म आपने देखी वो रियल फिल्म है और दिन में 1200 से लेकर 1500 लोगों की वहाँ पे सेवा होती है। सभी टाइप की चिकित्सा वहाँ पे होती है और जैसे फिल्म में बताया गया, दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम। दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम। ये जादू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम। ये जादू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम। दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम। दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम। ખૂબ જ સરસ સેવાકીય પ્રવૃત્તિ. આટલો આ બધો આર્થિક સદ્ધરતા ગમે એટલી હોય ને પણ પૈસા કરતાં પણ જે અમૂલ્ય છે તો એ છે સમય, અને સમયનું દાન છે ને એ સૌથી મોટું કહેવામાં આવ્યું છે. તો આપણી પાસે સમય નથી બાબા. સમય તો રશ્મિબા પાસે પણ 24 કલાક જ છે જે કુદરતે આપ્યા છે અને આપને પણ 24 કલાક જ આપ્યા છે. એમાંથી મેનેજમેન્ટ કરી અને સેવાકીય પ્રવૃત્તિ. બીજું ખાસ એક વાત જાહેર મંચ પર કહીશ કે આટલા વર્ષોથી એક વર્ષમાં દરેક વર્ષે એક મહિના સુધી અહીંયા સેવાઓ આપે છે અને છતાં પણ કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ કે ક્યાંય હજી સુધીમાં જોવામાં નથી આવ્યો. અને આપણે શું કરીએ છીએ વિચારો.
જે જમણા હાથે આપે છે ને ડાબા હાથને ખબર ન પડે અને કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે કાર્ય કરવું. આપણે થોડું અમથું આપી 5 મીડિયાવાળાને બોલાવીએ, 5 એંગલથી ફોટા પડાવીએ, ન્યૂઝપેપરમાં આપીએ. આ પ્રસિદ્ધિની જરૂર નથી. પ્રસિદ્ધિ આપને આપનું કાર્ય સારું હશે તો ઓટોમેટિકલી સામેથી દરેક સમાજના દરેક વ્યક્તિઓ, કુટુંબના દરેક વ્યક્તિઓ સહકાર આપશે અને એમાં પ્રસિદ્ધિ માટે થઈ અને કોઈ શોર્ટકટ વેરની જરૂરિયાત નથી. ઓપન સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓપન સેશન શરૂ કરતાં પહેલાં આપ આજના વેબિનારમાં તો જો કે હું અહીંથી જોઉં છું તો ઘણા બધા મહાનુભાવો બિરાજમાન છે. છતાં પણ અમારા પ્રોટોકોલ મુજબ ખાસ જણાવવાનું કે રશ્મિબાનું જે કાર્ય છે, સેવાકીય પ્રવૃત્તિઓ છે, સામાજિક પ્રવૃત્તિઓ છે, એમને લગતા જ ક્વેશ્ચન આ વેબિનારની અંદર એલાઉડ છે અથવા તો એમને શુભેચ્છાઓ પાઠવવાની છે, નો પ્રોબ્લેમ. એ સિવાયના કોઈ પણ ક્વેશ્ચન આ મંચ પર એલાઉડ નથી. જાહેરમાં કોઈને રોકવા અમને પણ ન ગમે, આપને પણ સારું ન લાગે. તો આપને ખાસ નમ્ર નિવેદન કે એમના ફિલ્ડ વિશે વધુ જાણવું હોય અથવા તો એમના ફિલ્ડ વિશે વધુ માહિતી, તો એ બધું આપ ઓપન સેશનમાં પૂછી શકશો. ઓપન સેશન ગોહિલ સર, જી આપ બોલી રહ્યો પછી મને 1 મિનિટ આપજો. જી. અને મને પણ 1 મિનિટ નહીં પણ few સેકન્ડ જોશે. પહેલા જી. મિત્તલ બાપ વાત કરો. જી, રશ્મિબા વાત કરી લો. પછી મારે એ કહેવું હતું કે પહેલા મહાવીરસિંહ ચુડાસમા બાપુ બિરાજમાન છે તો પહેલા એમને બોલવાનો મોકો આપજો. પછી જેમના રાઇઝ હેન્ડ છે એ બધાને પછી આપણે લઈએ. વડીલશ્રી અને મહાવીરસિંહ ચુડાસમા સાહેબ વાત કરી લે પછી બીજા વાત કરે. બસ આજ કહેવું હતું. જી રશ્મિ દીદી. તો મારું એ કહેવાનું હતું કે મારે આટલા બિઝી ટાઈમમાંથી જેટલા પણ જોઈન થયા છો અહીંયા એ બધાને હું બહુ જ આભાર માનું છું કે આજે તમે અમેરિકાવાળાનું સવાર છે, સન્ડેની સવાર છે અને ઇન્ડિયામાંની રાત છે કે રાતના બધા શાંતિથી પણ તમે જોઈન થયા છો તો એનો મને બહુ જ સારું લાગ્યું. મોટા બધા જ વ્યક્તિઓ એક જેટલા જોઈન થયા છે બધાને ખૂબ જ આભાર તમારો કે તમે જોઈન થયા. જે મહાવીરસિંહજી બાપુ. Jai Mataji, Jaidev Singhji and Mittalba and our own daughter Rashmiba. Good to see you speaking in front of all this 50 Vyaktiyoની સામે. It's an honor and we are really proud of you. I have seen Rashmiba's parents in 2003 and I've seen her grow with Ashok Singh and Nanabai. Very respected family and culture of service. એમના બાપુજી તો doesn't be expired, પણ જે culture of service હતી એમના આત્મામાં, it's tremendous and it shows in Rashmiba. So pranam to them for giving us such a beautiful daughter. Having said that, GRC અહીંયા સારું ગુજરાતીઓ બધા ભેગા થઈ અને રાણાના પ્લેટફોર્મથી થોડા ડિફરન્ટ છે પણ બહુ સારું ફંક્શન કરી રહ્યા છે. રશ્મિબા અને અશોકસિંહ બહુ એક્ટિવ છે એમાં, એટલે એ પણ એક શું કહેવાય નોટિસ લેવા જેવી વાત છે. વાત રહી આપણે મિત્તલબા અને જયદેવસિંહ બાપુ, આ પણ આ પ્લેટફોર્મ થ્રુ જે લોકોને એક્સપોઝર આપી રહ્યા છે, બહુ નોબલ કામ કરી રહ્યા છો તમે અને હોપફુલી વી કેન એક્સપાન્ડ તમારું જે પ્લેટફોર્મ છે ઓસ્ટ્રેલિયા, કેન્યા, UK, ઘણા દરબારો જે અત્યારે જેમ કુતૂહલ દર્શાવે છે એ પ્રમાણે એનો they will join and I will try my best. અહીંયા ઘણા વડીલ છે. દોલતસિંહ બાપુ is among the eldest I can see. Sorry બાપુ, I should have let you speak but at least I should recognize you rather than me. અને ફરીથી બધાને મારા જય માતાજી. અને
જ્યારે પણ અમેરિકામાં ધારો કે ઇન્ડિયાથી કોઈ પણ અમેરિકામાં આવો તો અમને ઓપોર્ચ્યુનિટી આપજો સેવા કરવાની, અને અમે જ્યારે ઇન્ડિયા આવશું ત્યારે ડેફિનેટલી આપને વિઝિટ કરશું બધાને. થેન્ક યુ અને જય માતાજી. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ દોલતસિંહજી બાપુ બિરાજમાન છે. બિફોર દોલતસિંહજી બાપુ આવે એ પહેલા એક વસ્તુ કેવી છે મહાવીરસિંહ બાપુ માટે કે એટલા ક્વાયટ છે અને એટલું સરસ રીતના આખું નોટ જસ્ટ ગુજરાતી પણ આખું રાના અને એમનું આખું મોટું ફેમિલી છે, બધાને એટલું સરસ રીતના એમને કરે. તો જેમ મેં કીધું ને કે હું જેમ એવી રીતના હું શીખું છું એમની પાસેથી. અને મને યાદ છે કે આપ જ્યારે અહીંયા આવતા હતા અમારા હન્સવિલમાં, અને ત્યારે મને બહુ જ યાદ છે. અને આખું તમારું ફેમિલી, અને હું તો ફેમિલી જ છું તમારી, પણ જે બ્લડ ફેમિલી છે એ કાંઈ એટલું સરસ, એટલા ક્વાયટલી એટલા મોટા મોટા કામ કરે છે કે બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ સો મચ. જે દોલતસિંહજી બાપુ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત રજૂ કરી શકો છો. Okay. Can you hear me? જી. Okay. જય માતાજી બધાને. જય માતાજી. સૌથી પહેલા તો મિત્તલબા, બાપુ જયદેવસિંહ ગોહિલ, એ જે આખો પ્રોગ્રામ ઘણા સમયથી જે પરિશ્રમથી તમે કામ કરી રહ્યા છો, અને તમારું જે યોગ્ય ટાઇટલ છે પરિશ્રમ 3 પ્રગતિ, ઇઝ વન્ડરફુલ, ઇઝ બ્યુટીફુલ, એન્ડ seems like it's going all over the world. માફ કરજો થોડા ઘણા શબ્દ ઇંગ્લિશ શબ્દો આવી જશે વચ્ચે. અને આજે જે રશ્મિબાને પ્લેટફોર્મ આપ્યું છે, અમારા પૂજ્ય ગુરુજી મુક્તાનંદ બાપુ ચોપડા જુનાગઢ, અમારું કુટુંબ એમનું અનુયાયી છે, અમારા ભાઈ શ્રી અર્જુનસિંહ રાઠોડ, એમનું બધું સંચાલન કરી રહ્યા છે. એમનો ખાસ આદેશ છે જે અમારા આખું કુટુંબ પાડે છે, માનવ સેવા એ સૌથી મોટી સેવા છે. આત્મા એ જ પરમાત્મા છે. આત્માની સેવાથી તમને પરમાત્મા મળી શકે છે, અને એ કામ અત્યારે રશ્મિબા કરી રહ્યા છે. માઇન્ડ ઓવર બોડી, તમારું મગજ, તમારી મગજ પાસે અપાર શક્તિઓ છે. એ મનની જે શક્તિઓ છે એને સારા રસ્તે દોરવી, એ જે પુણ્ય કામ રશ્મિબા કરી રહ્યા છે એ કેટલું સુંદર કામ છે. અને આપણા ખાસ રાજપૂત સમાજને એની ખાસ જરૂર છે. આપણા રાજપૂત મેનને, રાજપૂત પુરુષને આની ખાસ જરૂર છે. યસ, આપણા રાજપૂત છીએ, આપણી પાસે ઘણી શક્તિઓ છે. આમ આપણું જે મનોબળ છે રાજપૂત પુરુષનું, અને આજની તારીખમાં તો રાજપૂત દીકરીઓ અને બધા જ બાર, બધાની એટલી બધી શક્તિઓ છે. આનો સદુપયોગ કરવાનો જે રસ્તો રશ્મિબા આપી રહ્યા છે આજની આધુનિક પ્રથા પ્રમાણે. ટુડેઝ મેડિસિન્સ એન્ડ ધીસ સાયકોલોજી ક્લિનિક, જેમાં લગભગ બને ત્યાં સુધી કોઈ મેડિસિનની જરૂર નથી પડતી. એ જે ક્લિનિકમાં બેઠા બેઠા રશ્મિબા જે શબ્દો વાપરતા હશે, જે હું એમને મંત્રો કહીશ, એ એટલા શક્તિશાળી હોય છે કે by profession I'm a pharmacist, and one of the stuff we study is psychopharmaco medicines. એવા સાયકોફાર્મકો મેડિસિનની જરૂર નથી. રશ્મિબા જેવાના શબ્દો, જે મંત્રો કહી શકાય, એ ઘણા જ ઉપયોગી હોય છે, ઘણા સુંદર હોય છે. આ પ્લેટફોર્મ ચાલુ રાખો. અને મિત્તલબા, જયદેવસિંહ ગોહિલ બાપુ, અને જેમ મહાવીરસિંહ બાપુએ કહ્યું એ પ્રમાણે, મહાવીરસિંહ તો મારા રાજપૂત ગુજરાતી રાજપૂત સમાજ ઓફ નોર્થ અમેરિકા રાણા, એ બધાના મોટા થાંભલા છે. એમના ટેકા વગર કશું જ કામ થતું નથી હોતું.
પણ આ કાર્ય જારી રાખો. મિત્તલબા અને જયદેવસિંહ બાપુ, આપને ખરેખર આજે ઇન્ડિયામાં બેઠા બેઠા આ જાતની જે લીડરશીપ બતાવો છો ઘણું જ અતિ સુંદર છે. સમય મળે અમે જોઈન થઈએ જ છીએ અને થઈશું હજી વધારે. પણ આ સુંદર પ્રોગ્રામ આમાં ભાગ લેવામાં જે આનંદ મળ્યો ઘણું સુંદર કહેવાય. માનવ સેવા એ મહાન સેવા છે. આત્મા એ જ પરમાત્મા છે. આ એક મોટો મંત્ર છે. જય માતાજી. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. એક વસ્તુ હું કહીશ. હાજી થેન્ક યુ સો મચ દોલતસિંહ બાપુ. એમને પણ બહુ જ એ પણ પિલર જ છે મોટા અહીંયા અમેરિકાના. અને જેમ એમને વાત કરી એમ એમના ફેમિલીને પણ હું મળેલી. અને જે ટીમ્બીની વાત, જે પણ મુક્તાનંદ સ્વામીની જે હોસ્પિટલ છે એ પણ એટલી જ સરસ છે, જેમાં એમના બ્રધર છે એમને સેવા આપે છે કેટલા વર્ષ, અને આખું કુટુંબ એમાં કરે છે. જેમ મેં કીધું ને બિગિનિંગમાં, એ જ કહેવાત કે બધા જ સેવા કરે છે, આવી રીતના મોટી મોટી સેવા કરે, પણ આવી રીતના એક્સપોઝર મળે તો વધારે સરસ. તો બાપુનો બહુ જ આખા અમેરિકા અને કેનેડામાં બહુ જ એમનું હેલ્પ મળે છે. તો બધા સાથે રહીને યુનાઇટેડ રહીને રહી છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. ખાસ તો આપ બધાનો સહકાર છે ને બાપુ સાહેબ, એટલે અમે અહીં સુધી છીએ. જો આપ કોઈનો સહકાર જ ન હોય ને તો મિત્તલબાપ જયદેવસિંહ ગમે એટલું બોલે પણ કંઈ સહકાર જ ન હોય. એટલે એ આપની મહાનતા છે. આપ જે અમને વાત કરો છો, પણ આપ બધા થકી આ પ્લેટફોર્મ, આ વેબિનાર ઉજળો છે. અને હંમેશ આવી જ રીતે અલગ અલગ આપણે અલગ અલગ ફિલ્ડના નેતૃત્વવાળા રાજપૂતોને આમાં લાવવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ અશોકસિંહજી ચુડાસમા બાપુ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. પહેલા આપનો પરિચય આપજો, ત્યારબાદ અશોકસિંહ ચુડાસમા બાપુ બોલે ને એ પહેલા એક વસ્તુ મારે કહેવી છે, પછી પાછું કહીશ, પણ અત્યારે પહેલા અશોકસિંહ ચુડાસમા બાપુ અને કીર્તિબા ચુડાસમા, જો એ ન હોત ને તો મને GRCA ની ખબર ન પડે. એ જ મને પેલા લઈ ગયા હતા. તો એ મારે ખાલી એટલું કેવું છે, નહીતર મને GRCA ની ખબર નહોતી. ભલે અને રાનામાં હું એટલા માટે જાઉં છું કે મહાવીરસિંહ બાપુએ મને ઇન્વાઇટ કરી હતી, પણ આટલા વર્ષથી રહું છું હું રાનામાં નહોતી ગઈ. તો એટલું સરસ રીતના એ લોકો કનેક્ટ કરે છે. થેન્ક યુ. જય માતાજી. મિત્તલબા અને જયદેવસિંહ ગોયલ સાહેબ, આપ સરસ કાર્યક્રમ કરો છો, બધાને બોલાવો છો, એટલે શું બીજાને પ્રેરણારૂપ થાય. અમે તો જાણે કે રશ્મિબા તો વી સ્ટેડ ટુગેધર 2000 થી 2005 સુધી. હું પણ હર્ષિલમાં હતા. બાપુ એમના ફાધર દરરોજ આવીને અમે સત્સંગ કરતા. વેરી ગુડ મેન. ખાલી બધા ગામમાં થઈને કદાચ મને કહ્યું હતું કે હું એક રૂપિયો ઘર દીઠ ઉઘરાવતો, 1000 રૂપિયા નહીં લેવાના. એક જ આપણા મારા ડોલરમાં 500 ઘર હોય તો 500 રૂપિયા જ લેવાના. અને એ એમણે આ રાજપૂત સમાજ દ્વારકામાં એમનું કર્યું છે. આપણું રાજપૂત સમાજની શું કહેવાય ધર્મશાળા જેવું, બરોબર. એટલે એનીવે રશ્મિબા ઘણું બધું કામ કરે છે. આઈ નો હર ફોર લોંગ ટાઈમ. અમારા બેન દીકરીઓ એવા છે. આપે અદિતિ અમારી દીકરીને બોલાવી હતી ગઈ વખતે, અમે આવ્યા. આવા બધાની આપ ઓળખાણ કરાવો છો, સારું કામ કરો છો, બીજા બધા આને પ્રેરણારૂપ થાય એમ સાંભળે કહો આ બધા કરે છે. લગભગ પરદેશમાં હોય છે, પોતપોતાના ગામમાં, જેમ દોલતસિંહ બાપુ છે કે આ છે તે છે, બધા જ કરતા હોય છે. અને ત્યાં પણ બધા કરતા હોય છે. સારું છે. આજે હું જાણે કે મારા એક મિત્ર કરે છે, આપ જેવા કરનારા માણસો છે તો બધું થાય છે. મારા એક મિત્ર કુમાનસિંહ છે, તો આજે મારા ગામમાં નેત્ર યજ્ઞ છે, 5 નેત્ર યજ્ઞની પેલી આપી છે. દે ડુ ઇટ. ધોલેરામાં આજે છે એક નેત્ર યજ્ઞ, ગઈકાલે હતો બાજુના ગામમાં. પણ પીપલ ડુ ઇટ. એક મને એવું થાય છે આ બધું કરો છો તો હવે ગુજરાતની અંદર ડ્રગ્સ બહુ પકડાય છે. હવે હંમેશા જે વસ્તુ પકડાતી હોય ને એનું વિતરણ પણ એટલું થતું હોય. અને ખાસ તો એવી વિનંતી છે જે અમુક જે મોભીઓ હોય કે આપણા મારા જાણે કે ગણેશભાઈ જમીન વધારે છે, પૈસા વધારે આવી જાય, મહેનત વગરનું મળે ને તો એ બહુ ખરાબ રીતે જતું રહે. તો હંમેશા પોતાના સંતાનોને આપણે સક્ષમ બનાવી દેવા, પછી એને બધું આપી દેવું જરૂરી નથી કે ભાઈ મારી પાસે કરોડ રૂપિયા 1000 કરોડ લઈ જાય. એવરીબડી હેઝ ટુ અર્ન ધ મની. તમારા દીકરાઓ દીકરીઓને કેળવણી આપો, દીકરીઓને આપો ખાસ, કારણ કે દીકરીના લીધે જ બહુ થાય છે. એ જ આખું
આપણું પેલું. તો આપ બધું કરો છો તો પ્લીઝ ડુ ધેટ કે એ આપણો સમાજ આગળ આવે. થેન્ક યુ સો મચ અશોકસિંહ બાપુ. બહુ સરસ વાત કરી. આજના એક વંશ અને વારસો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો દીકરાઓ માટેની એક શિબિર હતી, ત્યાં અમે ગયા હતા. ત્યાં ડોક્ટર સાહેબે પણ આ જ વસ્તુ કીધી કે તમારી જમીન નહીં વેચો, તમે ગિરાસદાર છો અને અણહકનું અને વગર મહેનતનું તમારી પાસે લાખો કરોડો રૂપિયા આવશે ને તો એ રહેશે નહીં, જો તમે મહેનત વગર એ કમાયેલા હશે તો. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. જી, ખૂબ ખૂબ આભાર અશોકસિંહજી બાપુ. ખૂબ જ સરસ વાત કરી આપે. પણ સંસ્કાર ને છે ને એવું છે બાપુ સાહેબ કે કોપી પેસ્ટ એ નથી થતા. આપની આવડત, આપનું કામ જોઈ અને એ હું કરી શકું, પણ ભલે સમય લાગે પણ થઈ શકે, પણ આપનામાં રહેલા સંસ્કારોની કોપી હું નથી મારી શકતો. એટલે એ આપણે આપણા સંતાનોને પૈસા કેવી રીતે કમાવવા એ તો છે, પણ સાથે સાથે આપણા જે સંસ્કારો છે એ સંસ્કારોનું સિંચન પણ એટલું જ જરૂરી છે. અને એ જો યોગ્ય હશે ને તો એમને કોઈ સૂચના દેવાની જરૂરિયાત મારા ખ્યાલથી નહીં રહે કે આ યોગ્ય છે ને આ યોગ્ય છે. હજુ પણ ઘણા રાઇટ હેન્ડ ઊંચા છે, પણ જેનો રાઇટ હેન્ડ ઊંચો નથી એવા વ્યક્તિને ખાસ ઇન્વાઇટ એટલા માટે કરું છું કે જેમના થકી આજે રશ્મિબાની સાથે આપણે વેબિનાર કરી શક્યા છીએ. મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ કે જેમના થકી આજનો આ વેબિનાર છે, આજના જે અતિથિ વિશેષ રશ્મિબાનું આવું અદ્ભુત કાર્ય, અને એ નહીતર એમ કહીને કે સાવરકુંડલા એટલે અમારે બાજુમાં થાય, એમ 100 કિલોમીટર એટલે લોંગ ડિસ્ટન્સ ના કહેવાય, પણ ત્યાં એક મહિનો આવી અને સેવા આપે છે એનો ખ્યાલ અમને તો ઠીક છે, પણ આજુબાજુવાળાને ખ્યાલ નહીં હોય એમ રાજપૂતો કે અન્ય, અને સર્વને સેવા આપે તો એ જે અહીં સુધી આજના અતિથિ વિશેષ સુધી અમને પહોંચાડ્યા તો એ મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. જી, જય માતાજી. જય માતાજી. આવે છે ને અવાજ? હાજી. રશ્મિબા આપણા બધાનું ગૌરવ છે, એટલે એટલા માટે કારણ કે આ બધા જે હિડન ટેલેન્ટ કહેવાય ને એની ઓળખ બધાએ લેવી જોઈએ. અમેરિકામાં ક્લિનિકલ સાયકોલોજીસ્ટ થઈને અહીંયા લાયસન્સ સાયકોલોજીસ્ટ હોવું એ બહુ મોટી વસ્તુ કહેવાય, અને એ બધું હોવા છતાં અહીંયા 1 મહિનો રજા લઈને વિધાઉટ પે પાછું ઇન્ડિયા જઈને સાવરકુંડલામાં આરોગ્ય મંદિરમાં સેવા કરવી, એટલે આપણે આ બધી વસ્તુ અમુક તો ઓલું બધું ટીવીમાં છાપાયુંમાં નહીં જોયું ને આપણે, પણ જ્યારે સમક્ષ આવું બધું સાંભળ્યું ત્યારે બહુ આમ નવાઈ લાગે કે આવા હજુ માણસો ધરતી ઉપર પડ્યા છે કે જે બધું લૂંટાવીને લોકો માટે સેવા કરે. એટલે એના માટે રશ્મિબા ને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા, આશીર્વાદ. અમારે તો અમેરિકાના દીકરી બાન એટલે અમારે તો ગૌરવ લેવાનો જ હોય, પણ આ બીજા બધા રાજપૂત સમાજે આની જાણ થવી જોઈએ એટલા માટે એમણે ડેવલપ કર્યું હતું. બાકી તો ઓલરેડી મહાવીરસિંહ બાપુ, મહાવીરસિંહ ચુડાસમા અને દોલતસિંહ ને અમારા અશોકસિંહ ને અમે બધા તો અહીંયા અમારી રીતે ટાપુ ટોયું કરીએ જ છીએ, પણ ઇન્ડિયાવાળાને ઘણાને ખબર ન હોય એટલે ત્યાં પણ રશ્મિબા અહીંયાથી ત્યાં સેવા આપે છે. એની નોંધ લેવા માટે ખાસ અમને એમ લાગ્યું કે આવા કોઈ પાત્રને ઇન્ટ્રોડ્યુસ કરીએ. એટલે વન્સ અગેન થેન્ક યુ. આપણા પ્લેટફોર્મને પણ થેન્ક યુ, અને આવી બધી વિભૂતિઓને તમે જે સમય આપો છો એના માટે પણ તમને થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. પહેલા તો આપને જ થેન્ક યુ કહેવું જોઈએ, અને આપની વાત સાચી છે. અમને કદાચ મને અને ગોહિલ સરને પણ રશ્મિબા વિશે કશું જ ખ્યાલ નહોતો. આપે આ બધી માહિતી આપી એટલે અમને બંનેને તો જાણવા શીખવા મળ્યું, પણ ઘણા બધા સુધી આ માહિતી મળી. અને ચુડાસમા સાહેબને લગભગ અમે આ કાર્યક્રમ શરૂ થયું ત્યારથી રેગ્યુલર એમનું જોઈનિંગ હોય, એ ડ્રાઇવિંગ કરતા હોય, કોઈ મોલમાં હોય, જોબ પર હોય, કોઈ પણ જગ્યાએ હોય, પણ એમને ન્યાય આપવાની કોશિશ કરી છે. અને જ્યારે પણ મને તો ત્યાંનું ટાઈમ ટેબલ ખ્યાલ ના હોય, ગમે ત્યારે કોલ કરી દો, સીધો એમનો એક જ પહેલો જ શબ્દ એમનો હોય, બોલ ને દીકરા,
એમને ક્યારે મને એમ નથી કીધું બોલ દીકરી, બોલ ને દીકરા, ત્યાંથી શરૂઆત કરે ને ત્યાં જો અમારે છે ને 2 કિલો લોહી વધી જાય કે હા ચાલો મારું આ કામ થઈ ગયું, આ કામ થઈ ગયું. એટલે થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ, કિંમતી સમય અને આવા સરસ રશ્મિબા જેવા અતિથિ વિશેષ અનમોલ વ્યક્તિ આપવા બદલ થેન્ક યુ ચુડાસમા સાહેબ. મારે પણ 2 વસ્તુ કેવી છે મહેન્દ્રસિંહ બાપુ ચુડાસમા માટે કે એમને જો અત્યારના પણ કારમાં છે અને તો પણ અત્યારના એમ કે વાત કરે તો બહુ જ સરસ કે તમે મને ઇન્ટ્રોડ્યુસ કરી. અને મારું મેઇન એ હતું કે બધા જાણે, બધા જ કરતા જ હોય છે, જેમ કે દોલતસિંહ બાપુ, મહાવીરસિંહ બાપુ, અશોકસિંહ બાપુ બધા જ કરતા હોય છે, પણ વધારે જાણે અને વધારે કરી આપણે તો વધારે સારું એમ મેન હતું. પણ થેન્ક યુ સો મચ, થેન્ક યુ મહેન્દ્રસિંહ બાપુ. મને તો ખાસ જો મારી પોતાની દીકરી લાયસન્સ ફિઝિશિયન હતી, અહીંયા ફિઝિશિયન હતી અને ઇન્ટિગ્રેટિવ મેડિસિન બોડી અને સાઉન્ડ સિવાય પછી એ સિવાયથી આગળ વધીને એની પાસે ઇન્ટરનલ મેડિસિન કર્યા પછી ફેલોશિપ કરેલું અને એ પછી એને સી પ્રિફર ટુ બી ઇન ઇન્ટિગ્રેટિવ મેડિસિન, જેમાં દવા ન કામ કરે એ પછી એની આગળની બધી જે બધી વિધિ હોય એની ટ્રીટમેન્ટ પેશન્ટને કરો ને, સી પ્રિફર દેટ. એટલે રશ્મિબાને હું અમારી દીકરી તરીકે એ રીતે જોઉં છું. બસ એવી જ રીતના જવાન તમારે, હું તમારી સાથે જ છું અને જે પણ વાત કરું છું એ તમારા દીકરીને સાથે જ મળે છે અને એવી જ રીતના એમ જ માનવું તમારે, અને આવી રીતના હું આગળ કરતી રહીશ. અને તમારી અને બધા ફેમિલી મેમ્બર બધા જ ની આથી જ અમે લોકો આ કરી શકીએ છીએ, નહીતર પોસિબલ નથી. આપણે અહીંયા અમેરિકામાં પાળિયા નથી બનતા, પણ અહીંયા મેમોરિયલ, આજે મારી દીકરીનું એક મોટી હોસ્પિટલમાં આખું મેમોરિયલ હોલનું નામ આપ્યું છે, મેગ્નાસ મેમોરિયલ રૂમ કરીને. એટલે એ લોકોની મેડિકલ કોલેજની જે બી નોટિફિકેશન હોય એમાં મને સીસી આવે. એટલે મને ઘણી વાર એમ થાય કે હજુ મારી દીકરી જીવે છે, એમ કે સી સ્ટીલ, મતલબ પાળ્યો નથી પણ આજે એનું મેમોરિયલ હોલ તરીકે જે હોસ્પિટલ એનું સન્માન કર્યું છે, એટલે એ જોઈને મને ઘણી વાર આનંદ થાય. અને એમાં આવા રશ્મિબા જેવા પાછા આ પેરામેડિક્સ એમાં એ પર્ટિક્યુલરલી સાયકોલોજીકલ સર્વિસ આપવી ને એ બધું, એટલે ઘણો બહુ આનંદની વાત છે મારા માટે. તો થેન્ક યુ વેરી મચ. અને એને તમે જ ઇન્ટ્રોડ્યુસ કર્યા એટલે તો કેટલું સરસ કહેવાય. તો એ બધું આ બધામાં અમે છીએ, એના બધા જ પાર્ટ અમારા બધામાં છે. તો એ જ થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ, જે સૌથી મોટું સમયનું યોગદાન 3 વર્ષથી પરિશ્રમથી પ્રગતિને આપે છે. પુષ્પદીપસિંહ જાડેજા, આપનો પરિચય આપે અને વાત કરી શકો છો. આપનું માઇક મ્યુટ છે, માઇક આપનું મ્યુટ કરો. જય માતાજી. બિફોર પુષ્પદીપસિંહ જાડેજા બોલે એ પહેલા હું એમને કહી દઉં છું, એ મારા કાકાના દીકરા છે અને ફૈબાના પણ દીકરા છે, તો હવે એ બોલી શકે. જય માતાજી. પુષ્પદીપ. જય માતાજી બધાને. આ પ્લેટફોર્મ થ્રુ અને મને પણ આજે આ વેબિનાર જોઈને ઘણું બધું શીખવાનું મળ્યું અને મારા પરિવાર તરફથી રશ્મિબાને ખૂબ ખૂબ શુભેચ્છા. જય માતાજી. થેન્ક યુ પુષ્પદીપભાઈ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. ખૂબ ખૂબ આભાર. પુષ્પદીપભાઈ નું ત્યાં રાજકોટમાં એમનું શું છે આપણું પુષ્પદીપ? પ્રી સ્કૂલ છે, પ્રી સ્કૂલ નર્સરી LKG HKG. જી ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લઈએ પહેલા ખાસ કહી દઉં કે પરિશ્રમથી પ્રગતિનું વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અથવા તો જે કંઈ મિત્તલબાની ચેનલ યુટ્યુબની છે કે જેમાં આપ અત્યાર સુધીના બધા જ એપિસોડનું રેકોર્ડિંગ જોઈ શકશો, એ બધાની લિંક ઓલરેડી મેં મેસેજ બોક્સની અંદર મૂકેલી છે. તો એના દ્વારા પણ આપ કનેક્ટ રહી શકશો. નેક્સ્ટ ક્યારે એપિસોડ છે એમની માહિતી પણ ત્યારે અવેલેબલ થશે. નેક્સ્ટ યોગરાજસિંહ ઝાલા, આપનો પરિચય આપી અને વાત કરશો. યોગરાજસિંહ ઝાલા. એ નથી લાગતા અત્યારે. ના એમને માઇક અનમ્યુટ કર્યું છે. જી યોગરાજસિંહજી. જય માતાજી ગોયલ સાહેબ. જય માતાજી. સજુબા ઝાલા, રાજકોટ.
જી ઓળખાણ પડી? જી 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 સજુભા. હા, ઓગરાથી મારા દીકરાનું નામ ઉપર છે. જી જી અને સજુબા ઝાલા રાજકોટ નીતલબાને ઓળખતા છે. જી હા, એટલે કોઈ બે ને જય માતાજી. અને ખાસ તો બાપુ એ કહું છું કે આપણા કોઈ પણ સમાજની અંદર આટલા આગળ વ્યા જાય અને આવી સેવા આપે એ બદલ આપને ખૂબ ખૂબ આભાર. જય માતાજી ગોહિલ સાહેબ. જી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ સજુભા. હા, સજુભા જનરલી જોઈનિંગ ક્યારેક કરતા હોય પણ યુટ્યુબમાં બધા એપિસોડ જોતા હોય છે અને પછી મેસેજ દ્વારા જાણ કરતા હોય છે કે આમાં આ જાણવા મળ્યું. અને અમે પાછા શું છે કે એટલા કે કોઈ કે અમે એપિસોડ જોયો તો એટલે સામે પૂછ્યું શું હતું એમાં, અમને ભૂલાઈ ગયું છે. પણ વિગતવાર વાત કરતા હોય તો ખ્યાલ આવે. જે નેક્સ્ટ લઈએ વિરેન્દ્રસિંહ જાડેજા. આપનું માઇક અને પરિચય આપી વાત કરશો. જય માતાજી સર્વે ઉપસ્થિત વડીલોને અને રશ્મિબા આજના ગેસ્ટ તમને પણ. આપણે કહેવાય ને દરેક વ્યક્તિ પાસે 24 કલાક હોય છે. કુદરતે બધાને સરખો જ સમય આપ્યો છે, પણ એ સમયનો ભલે તમે ગમે એટલા વર્કિંગ શેડ્યુલમાં હો, એનો કઈ રીતે પ્રોપર યોગ્ય ઉપયોગ કરો પોતાની વિવેક બુદ્ધિથી, એ વ્યક્તિના હાથની વાત છે. એટલે અને બીજું, કોઈ પણ માણસની અંદર માનવતા પડેલી હોય ને તો એ બહાર આવ્યા વગર રહેતી જ નથી. કોઈને કોઈ પ્લેટફોર્મથી એનું કામ કરી જ જાય છે. એટલે રશ્મિબા, આપ તો યુએસએમાં રહો છો અને ભારતમાં સાવરકુંડલામાં જે માનવ મંદિર વિશે આપનો પરિચય આપ્યો, એમાં જે કાંઈ ડોનેટ કરો છો કે સમય કાઢવો એ સૌથી અઘરી વસ્તુ છે. ડોનેશન તો હજી દઈ દેવાય, પણ મહિનો કાઢીને તમે અહીં આવો છો અને લોકોની સેવા કરો છો, એ ખરેખર બિરદાવવાને લાયક છે. એટલે તમારી અંદર ક્યાંક ને ક્યાંક જે માનવતા પડેલી છે એને કોટી કોટી વંદન. અને આજના સમયના અનુસંધાનમાં જો વાત કરીએ તો કોઈને ફિટનેસ આપવું, વ્યસન મુક્ત કરવું. અને મેં તો એવા ઘણા કિસ્સા જોયેલા છે કે અત્યારે ડ્રગ્સ કે એવા વ્યસન પીરસાય છે, એટલો બજેટ એની પાછળ ખર્ચે છે કે પોતે બજેટની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ તો ફેંકાઈ જાય છે, પણ સમાજથી પણ આઇસોલેટ થઈ જાય છે, અલગ પડી જાય છે. આવા લોકોને મુખ્ય વિચારધારા સાથે, પરિવાર સાથે જોડી અને આગળ લાવવું, આનાથી મોટું સેવાનું કામ મને જ લાગતું બીજું કોઈ હોઈ શકે. એટલે આપનો જે નેક વિચાર છે, પુરુષાર્થ છે, એને પણ વંદન. અને આવા જે પુરુષાર્થવાળા લોકો સોસાયટીમાં છે, એના લીધે જ આજે નવી યુવા પેઢીને ઉર્જા મળે છે અને કાંઈક નવું કરવાની પ્રેરણા મળે છે. તો તમારા વિચારનું છે પ્રચાર પ્રસાર થાય ને લોકોને પણ નવી શીખ મળે, એ માટે કોટી કોટી વંદન, પ્રણામ. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્રસિંહભાઈ પણ અમારા કાર્યક્રમ રેગ્યુલર શરૂ થયું ત્યારથી જોઈનિંગ કરે છે, નવા પ્રશ્નો પૂછે છે અને પોતે પણ એવા સોશિયલ વ્યક્તિ છે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. થેન્ક યુ વિરેન્દ્રસિંહ બાપુ. અને બીજું એ કે ઘણાને ખબર હોય પણ એ જાણવું એ પણ એક મોટી કળા છે અને પછી આગળ વધી શકાય. તો એ આપણે જોયું એ બહુ જ સરસ કહેવાય. અને તો જે કરતા હોય એ જ જોઈ શકે, એ તમે જો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ ઘનશ્યામસિંહ ઝાલા. આપનો પરિચય આપી અને વાત કરશો. જય માતાજી. રશ્મિબા, પછી મિત્તલબા અને જયદેવસિંહ. ને મારું નામ ઘનશ્યામસિંહ સજુબા ઝાલા, મોરબી રંગપર, નારાયણ સેવા સંસ્થા ઉદયપુર, મોરબી જિલ્લા અધ્યક્ષ અને શક્તિધામ સનાડા એમાં મહામંત્રી. અને આપનો વિષય આજે મેં જોયું, મને આનંદ થયો, પણ હું લેટ થઈ ગયો કેમ કે હમણાં જ હજી ઓન ધ વે આવ્યો, આવીને સીધો મેં જમવાય ન બેઠો. મેં કહું મારે આજે એપિસોડ જોવો છે ખાસ, કેમ કે મારા વિષય લખતો છે એટલે મને વધારે ગમે. અને આપણા સમાજની અંદર આવા વિષયો અને આપ બધું આપે જે સાવરકુંડલાની અંદર ને જે સેવા આપો છો એ જ મારો વિષય છે. દિવ્યાંગો માટે જે હું કામ કરું છું, નારાયણ સેવા સંસ્થા, અત્યાર સુધી હેન્ડીકેપ વ્યક્તિના મેં ગુજરાત લેવલથી જયદેવસિંહને, મિત્તલબાને બધાને ખબર હશે કે મેં 60,000 લોકોના ઓપરેશન કરીને વ્હીલચેરમાં બેઠેલા હાલતા કરી દીધા છે અને 10 થી 12,000 લોકોના હાથ ને પગ ફિટ કરાવી આપ્યા. અને હવે ટૂંક સમયમાં લગભગ આવતા મહિને 2025માં એનું મુહૂર્ત આવી ગયું અને ખાતમુહૂર્ત હોસ્પિટલ બનશે. એનું કારણ કે હવે ગુજરાતના લોકોને રાજસ્થાન નહીં જવું પડે અને આપ બધાના સહકાર અને રાજપૂત સમાજના સહકારથી
અને પરિશ્રમથી પ્રત્યે મને ઘણું બધું આપ્યું છે કે જેટલું બોલું ને એટલું ઓછું છે. ઘણી વખત તમારા બધા માટે શબ્દો ઓછા પડે, કેમ કે સમાજની અંદર જન્મ એટલે સમાજનું ઋણ અને સમાજ તરીકે ચૂકવવું પડે. અને એ ક્ષત્રિય સમાજના દીકરા તરીકે મારી ફરજ હતી કે મારે મારું સપનું હતું કે આપણે આપણા માટે નહીં પણ બીજાના માટે, લોકો માટે કરી. એટલે સાક્ષાત આપણી સાથે માતાજી ને કુળદેવી હોય છે. અને આપણે જે વ્યસન મુક્તિ કરવાનું, તો ઘણી વખત કાર્યક્રમના સ્પીચ આપતો હોય ને ત્યારે જ કહું છું કે આપણે તો દરબારના દીકરા થઈને અત્યારે આપણે બધું મૂકી દેવું જોઈએ. અને ઘણી વખત કાર્યક્રમ આપતો મને પૂછે કોણ છો એમ, એટલે હું કહું દરબાર. તો માને ને મારું આધાર કાર્ડ બતાવું ને ત્યારે એમ કે તમે દરબાર તો આવો ન હોય એમ. મેં કીધું આપણામાં ગુણો હોવા જોઈએ અને આપણા મા બાપે સંસ્કારો આપ્યા હોય તો આપણે આપણા પરિવારનું, સમાજનું એટલું નામ બનાવો એટલે આપમેળે આપણે ગોતતા આવે વ્યક્તિ. એટલે આ એક દિશા. અને તમે જે અમેરિકામાં રહીને અહીંયા જે સેવા આપો એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને મહેન્દ્રસિંહ ચુડાસમા એ પણ મોરબી કોલેજની અંદર જ હતા. એટલે મોરબીના વ્યક્તિ અને એક જે મોરબીની અંદર જે ભણીને ગયા હતા ને એ વ્યક્તિ ક્યાંય પાછા ન પડે એમ. અને વિશેષ તો કહેવાનું એ જ કે મિત્તલબા અને જયદેવસિંહનો ખૂબ ખૂબ આભાર. પરિશ્રમથી પ્રગતિએ મને ઘણી બધી જગ્યાએ હાઈટ આપી છે અને પહોંચાડ્યો છે. એમાં જયદેવસિંહ અને મિત્તલબાનો પણ ખૂબ ખૂબ આભાર. અને નાની એવી સમાજ સેવા કરીએ છીએ, થાય એટલું કરવાનું એમ. અને વિશેષ આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ ખૂબ પ્રગતિ કરો અને અમારા લાયક હોય તો આપ કહેજો ને તમારા, અને અમારા લાયક હશું અમે આપને જણાવશું. પરિશ્રમથી પ્રગતિ દે. થેન્ક યુ સો મચ. ખાસ એક અભિનંદનની વાત ખાસ તો કહેવાની કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટામાં મોટો જે એવોર્ડ કહેવાય ને એ દાદા સાહેબ ફાળકે એવોર્ડ, એ આપણે ઘનશ્યામસિંહભાઈ ના આપણે જે મૂવી જેમાં આપણું બી લાગેલું છે બેનર શાંતિ પથકને, એ મૂવીને મળ્યું છે. એટલે આપણે બધાએ ગૌરવ લેવું જોઈએ. દાદા સાહેબ ફાળકે એવોર્ડ એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે કઈ ગણો મેઇન એવોર્ડ છે અને એ એમને મળ્યો છે. એટલે આપણે બધાએ ગૌરવ લેવાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. રાજપૂત સમાજમાં પહેલો એવોર્ડ લેનારી વ્યક્તિ હું બન્યો છું અને આપ બધાના આશીર્વાદ થી એમ. જી ચુડાસમા સાહેબ, મારે આ બોલવાનું હતું, તમે બોલી ગયા. જી થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ઘનશ્યામસિંહભાઈ આપણા અતિથિ વિશેષ પણ દીદી રહી ચુક્યા છે. એ પણ આપની જેમ ઘણી બધી સમાજ સેવા કરે છે. જેમ એમને જણાવ્યું એમ ઉદયપુરમાં નારાયણ સેવા સંસ્થા છે વિકલાંગો અને દિવ્યાંગો માટેની, જે ફ્રીમાં ઓપરેશન, દવા, રહેવા, જમવાની બધી જ વ્યવસ્થા કરે છે. અને જેમ વિરેન્દ્રસિંહભાઈએ વાત કરી એમ માનવતાના ગુણ, માણસાઈના ગુણ, તો ઘનશ્યામસિંહભાઈને એમ થયું કે ગુજરાતથી એવા પેશન્ટને ઉદયપુર જવા આવવામાં પણ તકલીફ પડે છે, ત્યાં રોકાવું, ભલે બધું ફ્રીમાં છે પણ પરિવાર અહીંયા હોય એટલે ઘણી બધી તકલીફ પડે છે. એટલે ઘનશ્યામસિંહભાઈ એક મૂવી બનાવ્યું અને મૂવીનું જેટલા પણ ફંડ આવ્યું કે પ્રોફિટ આવ્યું છે એમાંથી મોરબીમાં ઉદયપુર જેવી જ હોસ્પિટલ કે જેમાં ફ્રીમાં ઓપરેશન ને રહેવા જમવાની વ્યવસ્થા થઈ શકે એવી હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. એના માટે ઓલ ધ બેસ્ટ, કોંગ્રેચ્યુલેશન ઘનશ્યામસિંહભાઈ. થેન્ક યુ સો મચ. બહુ જ સરસ અને કોંગ્રેચ્યુલેશન દાદા સાહેબ ફાળકે એવોર્ડ. અને બીજું એ કે એના કરતા એવોર્ડ કરતા પણ જે આપ કામ કરી રહ્યા છો એના માટે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે પણ ઇન્ડિયા સેવા કરવા માટે આવું ત્યારે આપની માં આવશું એ મારી ઈચ્છા છે. ચોક્કસ ચોક્કસ. ખૂબ ખૂબ આભાર ઘનશ્યામસિંહજી. વહેલા તકે ખાતમુહૂર્ત થાય, બરાબર છે. 2025 છે આપણું ખાતમુહૂર્ત અને લાલબાપુ હસ્તક થશે. બસ એ ઘડીની રાહ જોઈ રહ્યા છીએ. નેક્સ્ટ લઈએ પૂર્વજીતસિંહ જાડેજા. આપનો પરિચય આપી અને વાત કરશો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. પૂર્વદીપનો જય માતાજી દાદીમાં. એનો પરિચય હું આપીશ. મને દાદીમાં કે નહીં, પેલા હું કહી દઉં હું એની દાદીમાં છું. હવે ઈ કહેશે કે હું એની દાદીમાં કેવી રીતના. જી જય માતાજી. પેલા તો આ બધા આપણે કીધું એ બદલ બધું મને જાણવા મળ્યું. અત્યારે હું ફર્સ્ટ યરમાં બાયોકેમિસ્ટ્રીમાં અભ્યાસ કરું છું રાજકોટ વિરાણી ગવર્મેન્ટમાં. મારું પણ ફ્યુચરમાં લેબનું
લેબ નાખવાનો વિચાર છે, પણ આ દાદીમાં મારી માટે પ્રેરણારૂપ કહેવાય. પૂર્વજીતભાઈ એમાંથી પહેલા મને શીખવા- દાદીમાં કેમ કહો છો ને એ જણાવો, પછી બીજી વાત કરો. હવે બધાને અમારે એના પર મારા focus પપ્પા- મારા પપ્પાના ફૈબા, જી એટલે મને પણ એવો વિચાર આવ્યો કે હું લેબ નાખું જી તો આવી રીતના કેમ્પ કર્યા રાખું, ફ્રી કેમ્પ સેવા, એ જાણવા વધારે મને. જી ઓલ ધ બેસ્ટ પૂર્વજીતભાઈ. તમે સેવાકીય પ્રવૃત્તિના ઉદ્દેશ્યથી વિચારો ને એ થઈ જ જાય. અને આટલા સરસ, એક તો રશ્મિ દીદી તૈયાર થયા છે, તમે જ્યારે દાદીમાં કીધું ને ત્યારે મને બી શોક લાગે, પણ તમારા રિલેટિવ્સમાં થેન્ક યુ સો મચ પૂર્વજીતભાઈ. થેન્ક યુ આપને. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ જયવંતસિંહ ગોહિલ, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. આપનું માઇક મ્યુટ છે જયવંતસિંહજી. જી હા જી, જય માતાજી બધાને. થેન્ક યુ વેરી મચ. અને જયદેવસિંહ મિત્તલબા આ સરસ પ્રોગ્રામ ગોઠવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. મારું નામ જયવંતસિંહ ગોહિલ, અત્યારે ન્યૂ જર્સી USA, ઓરિજિનલી ઇન્ડિયામાં નેશિયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ. અને ખાસ તો રશ્મિબાનું તમે વાત સાંભળી પ્રગતિ, થોડુંક બેકગ્રાઉન્ડ બી હું કહી શકું એમ છું, કારણ કે રશ્મિબા મારા માટે ઇઝ લાઈક અ બિગ સિસ્ટર ટુ મી. જ્યારે યુએસમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો સ્ટુડન્ટ તરીકે, મેં મારું માસ્ટર હન્સવિલ અલાબામાથી કર્યું. તો જ્યારે વાયા મને કોન્ટેક્ટ મળ્યો બળભદ્રસિંહ બાપુનો, એટલે તરત કે ના તમે આવો જ આપણે ઘરે. એટલે હું રશ્મિબા અને અમે બધા સાથે ખાસું રહેલા છીએ એક જ હાઉસમાં, એમના જ ઘરે, જ્યારે યુએસમાં મારી ફર્સ્ટ એન્ટ્રી થઈ ત્યારે. અને રશ્મિબાને ખાલી એક વસ્તુ કહેવાય છે, તમે તો પ્રથમથી પ્રગતિમાં આજે સાંભળ્યું છે એક નોબલ વર્ક કરે છે, પણ હું તમને થોડુંક વધારે ડિટેલ એડ કરું એમાં. પેલું કહેવાય ને, આપણે ગુજરાતમાં અમુક સંસ્કાર આપણે એવું કંઈક ગળથુથીમાં આવતા હોય છે, એટલે રશ્મિબા એમના બ્રધરને એ બધું છે ને એ રીતનું છે એમનું કામકાજ. એ જ્યારે સ્ટુડન્ટ હતા હન્સવિલની અંદર કે ત્યાં રહેતા હતા, એ સમયે પણ એ લોકો સમાજ માટે, નોટ ખાલી રાજપૂત, આપણા કોઈ પણ બધા માટે ઓલવેઝ તૈયાર રહેતા. એ સમયે મને યાદ છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવતા હન્સવિલમાં, એ નોર્થ ઇન્ડિયન હોય, સાઉથ ઇન્ડિયન હોય કે ગુજરાતી હોય, પહેલી એમનું એરપોર્ટથી પહેલી એન્ટ્રી હન્સવિલમાં એમના ઘરે થાય. એક સાથે 8 થી 10 સ્ટુડન્ટ એમના ઘરે રહેતા હોય. એમને કોલેજમાં એડમિશનની પ્રોસેસ, એમને એપાર્ટમેન્ટ શોધી આપવાનું, કોઈ જાતની એક્સપેક્ટેશન વગર રશ્મિબાન એમના ભાઈ અશોકસિંહ જાડેજા સાથે જ રહીને બધું કરાવી દે, અને એક વખતે સેટ થઈ જાય પછી એમને છોડી દેવાના. એટલે એક એવું લોકોને મળી જતો સપોર્ટ કે જે લોકોને એક વખત ત્યાં એન્ટ્રી થયા પછી કોઈ ચિંતા જ નહીં એમ. આ તો બહુ પહેલેથી કરતા આવે છે. અને એવી જ રીતે એમના મધર ફાધર બધા, એમના મધર ને ફાધર, મધર તો હંમેશા મને કે મારા 2 દીકરા છે, એક અશોક અને એક જય, અને એવી રીતે રાખતા. એટલે અમે તો બહુ સાથે ટાઈમ વ્યતીત કર્યો છે. એટલે આ વસ્તુ છે ને એ રશ્મિબાના પહેલેથી છે ને અત્યારે હવે અમને આ જ્યારે સાંભળીએ ત્યારે પ્રાઉડ ફીલ થાય કે બેન છે એટલું કામ કરે છે. અને અશોકસિંહ ચુડાસમા અમે બધે સાથે જે થોડા વર્ષથી હન્સવિલમાં રહેલા, તો ઇટ વોઝ રિયલી ગ્રેટ બોન્ડિંગ. એક રાજપૂત ફેમિલી તરીકે અમને બહુ આનંદ થયેલો. તો રશ્મિબા, ઓલવેઝ whenever we hear, we feel very very proud of you and we continue to hear that. Thank you. અને મારે એ પણ કેવું છે કે જયુભાઈ, હું એને જયુભાઈ કહું છું, તો જયુભાઈ છે એમને પણ એ જે પણ જોયું એમને એનાથી એ શીખે છે. તો એ અત્યારના સેમ થિંગ એ જ કરે છે બધાને, જેટલા ન્યૂ જર્સીમાં રહે છે. અને એ એમને એમના વાઇફ રીનાબા જાડેજા પણ હવે ગોહિલ, એ 2 જણા ભેગા થઈને એટલા બધા સરસ કામ કરે છે ત્યાં. અને ત્યાં જ નહીં પણ ગામ, આપણે અમદાવાદમાં પણ ને બધી જગ્યાએ એટલા સરસ કામ કરે છે. તો અને અમને એટલો બધો ખુશ થઈ હતી કે પેલા દરબાર આપણા, એટલે ગુજરાતી દરબાર, બીજા બધા સાઉથ ઇન્ડિયન ને એવા જ હતા બધા, અને પેલા ગુજરાતી અને પાછા દરબાર, અને ઈ તો આપણા, એટલો બહુ જ અમને આનંદ થયો હતો. અને એ ફેમિલી જ છે, જેમ મારા મમ્મી કહેતા કે એમનો દીકરો, એવી જ રીતના ફેમિલી જ છે જયુભાઈ. થેન્ક યુ જયુભાઈ. થેન્ક યુ. થેન્ક યુ જયવંતસિંહભાઈ, થેન્ક યુ સો મચ. આ એક વસ્તુ અમને ખ્યાલ નહોતી અને બહુ સારી વસ્તુ આપે જણાવી કે સ્ટુડન્ટ આવે ને એમને રાખવા, એમને ગાઈડ કરવા જરા પણ સહેલું નથી. તમે જ્યારે આઉટ ઓફ કન્ટ્રી જાઓ એટલે તમને રસ્તો બતાવવા વાળા 10 જણા હશે, પણ આંગળી પકડવા વાળું કોઈ નથી હોતું, કોઈ જ નથી હોતું. અને એવા સમયમાં રશ્મિબા અને એમનું ફેમિલીએ જે પણ સ્ટુડન્ટ આવે એને સપોર્ટ કર્યો છે, અદ્ભુત.
થેન્ક યુ સો મચ આ વસ્તુ શેર કરવા બદલ. જી ખૂબ ખૂબ આભાર જયવંતસિંહજી. બધા જ રેસેન્ટ જે હતા એ બધાએ પોતાની વાત રજૂ કરી ચૂક્યા છે અને સમય પણ ખાસો થઈ ગયો છે. 1 કલાક ને 42 મિનિટ સુધીનો આજનો વેબિનાર ચાલ્યો છે. તો હવે આપણે એને પૂર્ણતા તરફ જઈએ કે આજના પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 83 83માં એપિસોડમાં જે જાડેજા જયેન્દ્રસિંહ. જય માતાજી સર્વને. જય માતાજી. જયેન્દ્રસિંહ જાડેજા શિવલખા કચ્છ આલે પુના. પહેલા તો બધાની માફી માંગુ છું કારણ કે ડ્રાઇવિંગ કરતો એટલે લેટ જોઈન થયો હતો. આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જયદેવસિંહ અને મિત્તલબા દીદી તો બહુ સારું સમાજનું કાર્ય કરી રહ્યા છે. દીદી આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ જયેન્દ્રસિંહભાઈ. જયેન્દ્રસિંહભાઈ પણ પૂનામાં રહીને બધા જ જેટલા યંગ દીકરાઓ છે આપણા સમાજના ભેગા કરીને એ પણ નાની મોટી સોશિયલ એક્ટિવિટી કરતા હોય છે. થેન્ક યુ જયેન્દ્રસિંહભાઈ. અને જયવંતસિંહભાઈએ બહુ સરસ વાત કરીને એમાં એક વાત ઉમેરી દો, કારણ કે જે સ્ટુડન્ટ જતા હોય છે ને એમના સગાવાલા પણ આઉટ ઓફ કન્ટ્રી રહેતા હોય છે, યુકે હોય કે યુએસએ હોય કે ઓસ્ટ્રેલિયા. સગાવાલા પણ ઇવન રાખવા તૈયાર નથી હોતા કોઈ પણ સ્ટુડન્ટને. ઘણું બધું એવું અમે ને તમે જોયેલું કે સાંભળેલું છે અને વાસ્તવિકતા છે. એવું નથી કે કોઈ કે મને કહી દીધું ને હું તમને કહું છું. આ બધી વાસ્તવિકતા છે. તમારા સગા રહેતા હશે ને એ પણ તમને રાખવા તૈયાર નથી થતા હોતા. એવા સમયે રશ્મિબા અને એમનું ફેમિલી આટલું સરસ કાર્ય કરે છે ને જે પણ તમને જોઈને એ પ્રેરણા લઈને સ્ટુડન્ટને મદદ કરે છે આગળ વધવામાં. કારણ કે અહીંયાથી જે સ્ટુડન્ટ ત્યાં આવે છે ઘણી મોટી ફીસ ભરીને ઘણું બધું સેક્રિફાઈસ કરીને આવે છે. એની ઘણી બધી અપેક્ષાઓ હોય છે. ઓન ધ સ્પોટ એને કશું જ નથી ત્યાં ને ત્યાં મળી જવાનું. પણ તમે સારું ગાઈડ કરો છો, થોડા દિવસ રહેવાનું કે જે પણ સપોર્ટ કરો છો એના માટે કોટી કોટી વંદન ને થેન્ક યુ સો મચ. ફરીથી જયવંતસિંહભાઈનો આભાર માનું છું કે આટલી સરસ વાત રજૂ કરી. જી તો હવે પૂર્ણાત્વી તરફ જઈએ કે આજના એપિસોડમાં જે આપ સૌએ અમૂલ્ય સમય ફાળવ્યો એ બદલ આજના અતિથિ અને આમ જોઈએ તો બધા અતિથિ વિશેષ જ મારા માટે તો છો. ખાસ ચુડાસમા સાહેબ કે જેમને આજના અતિથિ સુધી અમને ખૂબ પહોંચવામાં ખૂબ મદદ હેલ્પફુલ થયા. તો એ બદલ આજના આપણા અતિથિ વિશેષ રશ્મિબા તથા જે કોઈ આની પહેલાં પણ જે અતિથિ વિશેષમાં જોડાઈ ચૂકેલા છે એ બધા અને કન્ટિન્યુ કોઈ પણ આકાંક્ષા રાખ્યા વગર નહીં અતિથિ વિશેષમાં કે નહીં કાંઈ નહીં બોલવાનું અને ફક્ત સાંભળવાનું સમજવાનું એવા પણ આમાં ઘણા બધાને હું જોઉં છું. તો એ બધાનો પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની. જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી. જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી.